રામ, લક્ષ્મણ અને જાનકી અયોધ્યાને છોડીને વનગમન તરફ આગળ વધ્યા છે. અયોધ્યા નગરી રામને વળાવવા આવી છે. કેટલાક અયોધ્યાવાસી તો જીદપૂર્વક રામની સાથે ચાલ્યા છે. આ સૌને ગંગા કિનારે વિશ્રામનું કહી વહેલી સવારે સુમંત્રે લઈ રથ ઉપર રામ, લક્ષ્મણ અને જાનકી નીકળી પડે છે. રામ જાણતા હતા કે જો અયોધ્યાવાસીઓ જાગી જશે તો રામને એકલા વનમાં નહીં જવા દે, અને રામ ઈચ્છતા હતા કે અયોધ્યાવાસીઓ અયોધ્યામાં જ રહે. વનની પીડાથી એને પ્રેમ કરનારા, ભાવથી પૂજનારા લોકો દૂર રહે, આ રામની ઈચ્છા હતી. કોઈ મને પ્રેમ કરે છે તો મારી પીડાએ પીડા ભોગવે, એ રામની ઈચ્છા નહોતી. અને કદાચ એટલા માટે જે રામ છે કે એને પ્રેમ કરનારા સૌને એ પહેલાં સાચવે છે. કૌશલ દેશનો સીમાડો વટાવી હવે રામ, લક્ષ્મણ અને જાનકી શૃંગવેરપુરમાં પ્રવેશ્યા છે. અહીં ગુહ નામનો એક નિષાદ રાજા રાજ કરે છે. રામની લોકયાત્રામાં આ પહેલો પ્રસંગ છે જ્યાં આ નિષાદ રાજ એમને મળવાના છે. જેવા નિષાદ રાજને સમાચાર મળ્યા કે રામ, લક્ષ્મણ અને જાનકી પોતાના દેશમાં પ્રવેશ્યા છે, એ મીઠાઈને, ફળફળાદી, ખીર, જાતભાતના પકવાન રાંધી રામનું સ્વાગત કરવા માટે પરિવાર સહિત રામને મળવા દોડ્યો છે. રામે પ્રેમથી એને ગળે લગાડ્યો. ગંગાનું પવિત્ર નીર છે, રામની અમૃત વાણી છે અને ગુહરાજનું નિર્મળ મન છે. આ ત્રિવેણી સંગમે રામાયણ પહોંચી છે. રામની લોકયાત્રાનો આ પહેલો પડાવ છે જ્યાં રામ પ્રેમથી નિષાદ રાજને મળે છે. નમસ્કાર, જલસો ધ ફર્સ્ટ ગુજરાતી મ્યુઝિક એન્ડ પોડકાસ્ટ એપ પર હું છું રામ મોરી. આપણે સાંભળી રહ્યા છીએ રામાયણ, ભગવાન રામની મહાગાથા. સુમંત રથ સાથે રામની સાથે હજુ ત્યાં જ ઊભા છે, ગંગા કિનારે. નિષાદરાજ પરિવાર સહિત આવ્યા છે. રામે નોંધ્યું કે નિષાદરાજ બહુ બધી ભેટ સોગાદો લઈને આવ્યા છે, અને આ ભેટ સોગાદમાં તો જાતભાતના પકવાનો છે. રામે નિષાદરાજને પ્રણામ કરીને કીધું કે તમારી ભાવનાને મારા વંદન, પણ હે નિષાદરાજ, તમે જેને મળવા આવ્યા છો એ અયોધ્યાના યુવરાજ રામ નથી. હું એક વનવાસી છું. મારા પિતાને વચન આપીને આવ્યો છું કે 14 વર્ષનો વનવાસ ભોગવીશ. હવે વનમાં આવીને હું જો આ મિષ્ટાન સ્વીકારીશ, હું આ જો ખીર જમીશ, તો ક્યાંક ને ક્યાંક મારા વચનનો ભંગ થશે. હે નિષાદરાજ, તમારી ભાવનાની કદર કરું છું, વંદન કરું છું, પણ હું કંદમૂળ અને ફળ સિવાય બીજું કોઈ ભોજન આરોગી નહીં શકું. નિષાદરાજની આંખોમાં પાણી આવી ગયું કે આવો એક તપસ્વી, આવો યુવરાજ કેમ રાજા ન બની શક્યો. રામ પ્રણામ કરી નિષાદરાજની ભાવનાને વંદન કરે છે. અહીંયા રામ, લક્ષ્મણ અને જાનકી પેલા કંદમૂળ અને ફળ આરોગે છે. નિષાદરાજ કહે છે કે હું તમારો સેવક છું, મારે લાયક કંઈ પણ કામ હોય, સેવા હોય તો મને અચૂક કહેજો. રામે કીધું અમારી યાત્રા તો બહુ લાંબી છે. નિષાદરાજ, તમને મળીને બહુ આનંદ થયો છે. અહીંયા રામ નિષાદરાજને એમની રાજસભા, એમની કારભારો વિશે પ્રશ્ન પૂછે છે કે તમારું રાજ કેમ ચાલે છે, તમારા આ શૃંગવેરપુરમાં બધા લોકો સુખી તો છે. જુઓ, મોટા માણસની મોટાઈ શેમાં છે? મોટા માણસની મોટાઈ એમાં છે કે એની સાથે કોઈ નાનો માણસ બેઠો હોય ને ત્યારે નાના માણસને નાનપ ન અનુભવાય, એમાં મોટાઈની પરખ છે. રામ એક એવા રાજવી હતા, રામ એક એવા ઈશ્વરના અવતાર હતા કે એણે સતત નાના માણસને ગળે લગાડ્યો છે, એને ભેટ્યા છે, નાના માણસના હાથ ઉપર હાથ મૂકી એની ખબર પૂછી છે. સંસારમાં જ્યારે જ્યારે કોઈ દિવ્ય પુરુષ આવ્યા છે ત્યારે એને સતત પોતાનાથી નાના માણસોની ખબર પૂછી છે અને અંતર પૂછ્યા છે. કદાચ સામાવાળાના જીવનમાં કોઈ બદલાવ ન લાવી શકે, પણ હૂંફ આપવાનું કામ આ દિવ્ય પુરુષે હંમેશા કર્યું છે. એટલે નિષાદરાજના રાજ્ય વિશે રામે બધી ખબર પૂછ્યા છે, ખબર અંતર પૂછ્યા છે. હવે રાતવાસો રામ અહીંયા શૃંગવેરપુરમાં કરવાના છે. સરસ મજાની નાનકડી એક ટેમ્પરરી કુટીર બનાવી છે, ઘાસની એક પથારી કરી છે. અહીંયા રામ અને સીતા આરામ કરે છે. નિષાદરાજ કહે છે લક્ષ્મણને કે આપ પણ આરામ કરો. આજે હું અહીંયા છું, આપ મારા રાજમાં છો શૃંગવેરપુરમાં, તો હું તમારી ચોકી કરીશ. લક્ષ્મણે કીધું કે વચન છે ને, વચન એ સૂર્યની સાખે અપાય છે.
મેં પ્રણ લીધા છે મારા ભાઈ અને ભાભીની સેવા કરવાની. એ જ્યારે સૂતા હોય ત્યારે મારે રક્ષા કરવાની છે. હું મારી માતા સુમિત્રાના વચન આપીને આવ્યો છું. તો હે નિષાદરાજ, જો હું એક રાત માટે પણ સૂઈશ ને તો આ વચન ભંગ કહેવાશે. એટલે પ્રતિજ્ઞા અને વચન તમે બહુ સમજી વિચારીને નક્કી કરો છો. તો આપણે બંને બહાર બેસીએ. રામાયણનો બહુ સુંદર પ્રસંગ છે, કારણ કે બહુ ઓછી ક્ષણોમાં લક્ષ્મણ વ્યક્ત થયા છે. મોટાભાગે લક્ષ્મણનું જે કિરદાર છે, એનું જે વ્યક્તિત્વ છે એ બહુ સાયલેન્ટ છે. કાં તો એમને ક્રોધ આવે છે અથવા એ ચૂપ રહે છે. બહુ ઓછા સંજોગોમાં લક્ષ્મણ પોતાના હૃદયની વાત કરે છે. વાલ્મીકીજીએ આ ક્ષણે લક્ષ્મણને બોલવા દીધા છે. મધ્યરાત્રિનો સમય છે. નિષાદરાજ અને લક્ષ્મણજી આ કુટીરની બહાર બેઠા છે. અહીંયા પહેલી વાર લક્ષ્મણજી કહેશે કે નિષાદરાજ, અયોધ્યાની બહાર તો નીકળ્યા છે, મને ચિંતા એ વાતની છે, માતા કૌશલ્યાનું શું થશે? જુઓ, પહેલો વિચાર એને માતા કૌશલ્યાનો આવ્યો છે લક્ષ્મણને. એ કહે છે કે મારી માતા સુમિત્રા 14 વર્ષ તો કાઢી નાખશે, મને ચિંતા નથી, કારણ કે મારી પત્ની ત્યાં ઉર્મિલા છે. એટલે મારી માતા તો પુત્રવધુ વગરની નથી, પુત્ર વિનાની રહેશે. અચ્છા, ત્યાં શત્રુઘ્ન છે, એટલે મારી માતાના 2 સંતાનોમાંથી એક સંતાન તો અયોધ્યામાં છે. મારી માતાની 2 પુત્રવધુ અયોધ્યામાં છે, ઉર્મિલા પણ છે અને શ્રુતકીર્તિ પણ છે. પણ માતા કૌશલ્યા, જેનો પુત્ર રામ અને પુત્રવધુ સીતા બંને વનમાં છે. મારા પિતા દશરથનું શું સ્થિતિ હશે? કારણ કે હું જાણું છું રામ દશરથને અત્યંત પ્રિય હતા. તો મારા ભાઈ વિના પિતાની શું સ્થિતિ થઈ હશે એ કલ્પના કરી નિષાદરાજ મને વારંવાર રડવું આવે છે. અહીંયા લક્ષ્મણ પોતાનું મન હળવું કરે છે. કદાચ 14 વર્ષમાં એકમાત્ર એવી જગ્યા હતી જ્યાં લક્ષ્મણ વ્યક્ત થવાનું હતું. કારણ કે પછીનો જે પથ છે એ એટલો બધો પડકારોથી ભરેલો હતો કે લક્ષ્મણને વ્યક્ત થવાની બહુ જગ્યાઓ નહોતી. નિષાદરાજ લક્ષ્મણને સાંભળે છે, લક્ષ્મણને આશ્વાસન આપે છે અને કહે છે કે આ સમય પણ પૂરો થઈ જશે. તમે તો બહુ નસીબવાન છો કે તમને રામ અને સીતાની સેવાનું તમને એક અવસર મળ્યો છે. બહુ ઓછા એવા ભાઈઓ છે કે અનુજો છે જેને આ સેવાનું સદભાગ્ય મળે છે. અહીંયા લક્ષ્મણ અને નિષાદરાજ પોતાની વાત પૂરી કરે છે. વહેલી સવાર રામ ઉઠ્યા છે. બ્રહ્મ મુહૂર્તમાં ગંગાના નિર્મળ જળમાં સ્નાન કર્યું છે, સૂર્ય પૂજા કરી છે, કંદમૂળ આરોગ્યા છે. અને પછી નિષાદરાજને બોલાવીને રામ કહે છે કે હે નિષાદરાજ, અમારા માટે વડનું દૂધ લઈ આવો, કારણ કે હવે અમારા બંને ભાઈઓએ તપસ્વીનું જીવન જીવવાનું છે. તો આજે અમારા લાંબા કેશ છે એના જટામાં પરિવર્તિત કરવાના છે. તમે જુઓ, ક્યારેક તમે ગિરનાર પર ગયા હો, બરાબર, જૂનાગઢની મુસાફરી ક્યારેક તમે કરી હોય અને શિવરાત્રિ ઉપર ખાસ ગયા હો, તમે લીલી પરિક્રમા કરી હોય, ત્યારે તમે કેટલાક સાધુઓને જોશો જેની જટા એકદમ કડક તમને દેખાશે. તમને દેખાશે કે આ માટી જેવી જટા થઈ છે, કારણ કે એ જટાને એ લોકો વડનું દૂધ પાય છે. એનો ફાયદો શું થાય છે? એનો ફાયદો એ થાય છે કે તમારો સંકલ્પ દ્રઢ છે. તમારા વાળની લટો એ વડનું દૂધ પીને એકદમ ડઠ્ઠો થઈ જાય છે, રાફડો બની જાય છે, એ જટા કડક થઈ જાય છે, તમારું સંકલ્પ બળ કડક રહે છે, તમારા વાળની લટો બહાર નથી આવતી. તમારી એ કડક થયેલી જટા એ તમારા દ્રઢ મનોબળનું પ્રતીક છે. તમે વનવાસી છો. એટલે રામે કીધું છે કે હે નિષાદરાજ, વડનું દૂધ લઈ આવો, અમે બંને ભાઈઓ અમારી જટાને બાંધવા માગીએ છીએ. વડ છે ને એ ભગવાન શિવનો સ્વરૂપ કહેવાય છે. વડની વડવાઈ છે ને એ શિવજીની જટાનું પ્રતીક છે. આ એ જ જટા છે જેમાં આપણે આગળ વાત કરીએ એમ ગંગાજી પરોવાયા છે. એ જટામાં ગંગાજી સુરક્ષિત છે. મહાપ્રલયની આ પણ એક ઓળખ છે કે શિવજી એક લટા ખોલી અને ધરતી પર ગંગા આવી. ઇમેજિન કરો, જ્યારે સંપૂર્ણ જટા ખોલશે ત્યારે પૃથ્વીની શું સ્થિતિ થશે? એ મહાપ્રલયનું એક લક્ષણ છે. તો વડનું વૃક્ષ છે, વડવાય છે. શિવપુરાણમાં તો વડના અનેક વર્ણનો કરવામાં આવે છે, કારણ કે આ વડની નીચે શિવ અને સતીએ, શિવ અને પાર્વતીએ અનેક સત્સંગ કર્યા છે. તો નિષાદરાજ વડનું દૂધ લઈ આવ્યા છે. એ વડના દૂધ થકી રામ અને લક્ષ્મણે પોતાના લાંબા કેશને એ વડનું દૂધ પાયું છે. એ દૂધમાં બોળી જટાને બાંધી રહ્યા છે અને રામ અને લક્ષ્મણે જટાને બાંધી અને એક ઋષિ મુનિ જેવું આખું સ્વરૂપ ધારણ કર્યું છે. વડ છે એનું આયુર્વેદમાં પણ અલગ એક સ્થાન છે. સામાન્ય રીતે અમુક જે કફ અને પિત્તના રોગો છે એમાં પણ વડ ગુણકારી છે. વડ પક્ષીઓને અત્યંત પ્રિય છે. વડમાં તમે જુઓ કે વડની વડવાઈ છે, એ વડની વડવાઈ સાથે આપણા બધાની સ્મૃતિઓ બાળપણની જોડાયેલી છે. વડના ફળો છે એ પણ પક્ષીઓને પ્રિય છે. એટલે સંપૂર્ણ રીતે એવું કહેવાય છે કે વડ એક એવું વૃક્ષ છે જે ધરતીને બાંધીને બેઠું છે.
કબીરવડ જેવા સ્થાનો પર તો તમને ખબર નહીં પડે કે આનું મૂળ ક્યાં છે. એવા એક વડના દૂધથી રામ અને લક્ષ્મણે એક યોગીનું સ્વરૂપ લીધું છે. હવે અહીં યોગીનું સ્વરૂપ ધારણ કર્યા પછી રામ, લક્ષ્મણ, જાનકી નિષાદરાજ ગુરુને પ્રણામ કરીને કહે છે, તમે શૃંગેરપુરમાં અમારો યોગ્ય આદર સત્કાર કર્યો. હે રાજન, તમે તમારી પ્રજાનું કલ્યાણ કરજો, તમારી પ્રજાનું ભલું ઈચ્છજો. અમે હવે આગળની યાત્રા તરફ પ્રયાણ કરીએ છીએ. અહીંયા સુમંતને પણ રામ વિદાય આપે છે કે આપ સીધાઓ, અયોધ્યામાં જાઓ, મારા પિતાને પ્રણામ કહેજો, અને હે મંત્રી સુમંત, તમે મારા પિતાનું ધ્યાન રાખજો. અહીંયા પવિત્ર ગંગા નદી વહી રહી છે. રામ, લક્ષ્મણ, જાનકી ગંગાના કિનારે ઊભા છે. હવે પછીનો પ્રસંગ તમે જો, વાલ્મીકી રામાયણ અને તુલસીદાસની રામાયણ ક્યાં જુદી પડે છે. વાલ્મીકીની રામાયણમાં કેવટનો પ્રસંગ નથી, પણ તુલસીદાસની રામાયણમાં કેવટનો પ્રસંગ છે. કારણ કે કેવટ આમ કલ્પનાનું પાત્ર પણ ભલે હોય, પણ એ જનમાનસને રજૂ કરતું પાત્ર છે. કેવટ એક આખો સમૂહ છે જે રામને ભજે છે, રામને પૂજે છે. આ પવિત્ર ગંગા કિનારે માતા સીતાએ પોતાના ખોબામાં ગંગા જળ ભર્યું છે, ગંગાને અર્ઘ્ય અર્પણ કર્યું છે, ગંગાને વંદન કર્યા છે. અને સીતા હાથ જોડી ગંગા માતાને પ્રાર્થના કરે છે કે હે મા ગંગા, હું જે કુળમાં પરણી છું, જે ગોત્ર મેં ધારણ કર્યું છે, એ ગોત્ર સાથે તમારું કલ્યાણ જોડાયેલું છે. અમારા જ આ કુળમાં સગા રાજાના 60,000 પુત્રોનો તમે ઉદ્ધાર કર્યો છે. હે માતા, આપ ભાગીરથી તરીકે ઓળખાવો છો. અમારા આ વંશમાં ભગીરથ રાજા થયા છે, એમના દ્વારા આપ પૂજિત છો. હે માતા ગંગા, હું તમારી સામે એક ઈચ્છા વ્યક્ત કરું છું. મારા પતિએ 14 વર્ષની એક આ તપસ્યા ધારણ કરી છે. મારા પતિની આ જે સંકલ્પ છે મારા પતિનો, એ દ્રઢ બને. મારા પતિની તપસ્યાની રક્ષા કરજો. હે માતા ગંગા, મારા પતિને કોઈ અગવડો ન પડે, એમની યશ કીર્તિ દશો દિશામાં ફેલાય, પિતાને આપેલા વચનનું પાલન કરે, અને રઘુકુળની આ જે રીતિ છે કે પ્રાણ જાય પર વચન ન જાય, એ લાગ જે તમે રાખજો મા ગંગા. અને હે મા ગંગા, તમે જો મારી આ વાત સ્વીકારો છો, તો જ્યારે અમારો 14 વર્ષનો વનવાસ પૂર્ણ થાય છે, એ પછી હું તમારું પૂજન કરીશ. હું બ્રાહ્મણોને 1 લાખ ગાયનું દાન કરીશ. તમારા આ કિનારા પર જેટલા પણ મંદિરો છે, એ મંદિરોની પૂજા કરીશ. સીતા હાથ જોડી કરબદ્ધ ગંગાને પ્રાર્થના કરી રહી છે. આ દ્રશ્ય પણ કેટલું દિવ્ય છે, જ્યાં ભગવતી પોતે એક ભગવતીના બીજા સ્વરૂપની આરાધના કરી રહી છે. ગંગાને પૂજ્યા, ગંગાને પ્રણામ કર્યા, અને હવે રામ, લક્ષ્મણ અને જાનકી ગંગા કિનારે આવ્યા છે, જ્યાં કેવટ ઊભો છે. આ કેવટ પાસે નાવ છે, હોડી છે. રામે પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે કે હે કેવટ, અમને ગંગા નદી પાર કરવી છે, ગંગાની પહેલે પાર જવું છે. કેવટ હાથ જોડીને ઊભો છે, કારણ કે કેવટ જાણે છે કે આ તો પ્રભુ શ્રી રામ છે. મારી સાથે રામ, લક્ષ્મણ અને જાનકી આ નાવમાં બેસવા આવ્યા છે. અન્ય કોઈ હોય તો અડધો અડધો થઈ જાય, પ્રભુના ચરણ પખાળી પોતાની નાવમાં બેસાડે, પણ આ કેવટ છે, માનતો નથી કે હું મારી તમને નાવમાં ન બેસાડું. લક્ષ્મણને શંકા જાગે છે કે આ ના કેમ પાડી રહ્યો છે. કેવટની ડિમાન્ડ જુઓ. આ ભક્તોને રીઝવવા ભગવાન માટે કેટલું કપરું છે. કારણ પૂછે છે. અહીંયા કાગબાપુ મને સતત યાદ આવે છે. કાગબાપુ કહે છે કે કેવટનું જે સ્તવન હતું, કેવટનું હરિ માટેનું ભજન હતું, એ આજે પણ કળિયુગમાં આપણા સૌના અંતરમાં વસે છે. જાણે આપણા બધાના મનમાં એક કેવટ બેઠો છે. આપણે જ્યારે પણ રામ મંદિરે જઈએ અને શ્રી રામની મૂર્તિના શ્રી ચરણને જોઈએ, ત્યારે આપણને અચૂક કેવટ યાદ આવે છે. એક એવો ભક્ત જેને અધિકાર માગ્યો, અને અધિકાર માગી રઘુરાયના ચરણ પખાળ્યા છે. એટલે કાગબાપુ કહેશે કે ધોવા દ્યો એ રઘુરાય, પગ મને ધોવા દ્યો રઘુરાય, પ્રભુ મને શક પડ્યો મન માયજી. પગ મને ધોવા દ્યો રઘુરાય, પ્રભુ મને શક પડ્યો મનમાય. આ શંકા કઈ છે કે મેં સાંભળ્યું છે કે તમે વિશ્વામિત્ર સાથે જ્યારે વનમાં નીકળ્યા ત્યારે ગૌતમ ઋષિના આશ્રમમાં તમે પ્રવેશ્યા, અને તમારા પગની ચરણ રજ અડવાથી એક પથ્થર, એક શલ્યા અહલ્યા બની ગઈ. મેં જાણ્યું છે કે એક શિલા તમારા ચરણ સ્પર્શ કરવાથી નારી બની ગઈ. હે રઘુરાય, મને શક એ પડી રહ્યો છે કે તમારા ચરણ સ્પર્શથી મારી આ નાવ જો નારી બની ગઈ તો બાપ મારી તો રોજગારી અટકી જશે. હું તો કેવટ છું. આ નાવ પાર કરી લોકો પાસેથી જે કંઈ મને
પૈસા મળે છે, એનાથી હું મારા કુટુંબનું નિર્વાહન કરું છું. હે રામ, તમને નાવમાં બેસાડીશ અને નાવ મારી નારી થઈ જશે તો મારા સંતાનોનું શું થશે? લક્ષ્મણને થોડો ક્રોધ આવે છે, પણ રામ મંદ મંદ સ્મિત કરી રહ્યા છે. એ જાણે છે કે કેવટના મનમાં શું છે. શ્રી રામ કહે છે, હે કેવટ, તારી નાવને નારી નહીં બનવા દો. હવે તારા મનની જે ઈચ્છા હોય એ બોલ. કેવટ કહે છે કે પ્રભુ, હું તો ખાલી ગંગાને પાર કરાવતો માંજી છું. તમે તો ભવસાગરના કેવટ છો. હું તમને ગંગા પાર કરાવું, તમે મને ભવસાગર પાર કરાવો. લક્ષ્મણ સમજી ગયો. સીતાજી પણ સ્મિત કરી રહ્યા છે, કારણ કે સીતા જાણે છે આ ભક્ત અને ભગવાન વચ્ચે થતી દલીલબાજી છે. જેમ રૂકમણી સમજી ગયા હતા કે આ સુદામા અને કૃષ્ણનો સંવાદ છે, અહીંયા આપણે ચૂપ રહેવાનું છે, એમ સીતા અહીંયા ચૂપ છે, કારણ કે આ કેવટ અને રામનો સંવાદ છે. તો રામ કહે છે કે તો હું શું કરી શકું? કેવટ કહે છે, મને તમારા ચરણ પખાળવા દો. હે પ્રભુ, મારે તમારા ચરણ ધોવા છે. પગ મને ધોવા દો રઘુરાય. કારણ કે આ તમારા પગ ધોઈશ તો તમારા પગની ચરણ રજને હું ધોઈ નાખીશ, જેથી મારી નાવ નારી નહીં બને. બાકી તમારી ચરણ રજ છે એ બહુ રિસ્કી છે પ્રભુ. જો શલ્યામાંથી હલ્યા થાય તો મારી નાવનું શું થાય? અહીંયા શ્રી રામના ચરણોને કેવટ પખાળી રહ્યો છે. ઋષિમુનિઓ, દેવો, સંતો અને કવિઓ આજે પણ આ પદને ગાઈ રહ્યા છે કે આ કેવટ એ પહેલો સૌભાગ્યશાળી જણ છે જેને રામના ચરણ પખાળ્યા છે. એ પછી કેવટે પોતાની ભાવના પ્રધાન ફળ કંદમૂળ રામને અર્પણ કર્યા છે. રામે એ ફળ ફૂલ સ્વીકાર્યા છે અને હવે નાવમાં બિરાજ્યા છે. અહીંયા પણ કથા પુરાણી બહુ અદ્ભુત લાડ લડાવે છે આ પ્રસંગને. મેં એવા પ્રસંગો પણ સાંભળ્યા છે કે જેમાં નાવમાં બેઠા પછી નાવ હાલક ડોલક થાય છે. એટલે સીતા થોડા ગભરાયા. તો કેવટ કહે છે કે માતા, જો તમને ડર લાગતો હોય, કારણ કે નાવ હલી રહી છે, ગંગાનો જે પ્રવાહ છે, કેવટ કહે છે કે માં આધાર લઈ લો તમે. સીતા આધારને શોધી રહ્યા છે. તો કેવટ કહે છે કે મારા માથા ઉપર હાથ મૂકો, હું પણ તમારો આધાર છું, તમને પડવા નહીં દઉં. ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે આ કેવું અદ્ભુત દ્રશ્ય હશે, જ્યાં એમની નૌકામાં રામ બેઠા છે અને સીતાએ આધાર કેવટનો લીધો છે. કેવટના માથા ઉપર હાથ મૂકી સીતા નાવનું બેલેન્સ શોધી રહ્યા છે. તમે વિચારો, આ ભક્ત કેટલો મહાન હશે કે ભગવતી એના માથા ઉપર હાથ મૂકી જીવન નૌકાનો આધાર એને શોધી આપે છે. લોક રામાયણમાં આપણને લાગે છે કે આધાર સીતાએ શોધ્યો છે, પણ કવિઓ કહે છે આ આધાર તો ભગવતીએ કેવટને આપ્યો છે. ગંગા નદીનું પવિત્ર જળ ગંગા પાર કર્યા છે. ગંગાની પાર કરી નાવમાંથી ઉતરી રામ, લક્ષ્મણને જાનકી ગંગા નદીને પ્રણામ કરે છે. જેમ જેમ અયોધ્યા પાછળ છૂટી રહી છે એમ એમ રામ, લક્ષ્મણ, જાનકી ત્રણેયના મન ભરાયા આવે છે લાગણીથી. પિતા યાદ આવે છે, માતા યાદ આવે છે, અયોધ્યાવાસીઓ યાદ આવે છે. આમ પણ પ્રેમને છોડીને આગળ વધવું એ મુશ્કેલ છે. પછી એ ભક્ત હોય કે ભગવાન. ગંગાનો આ કિનારો આગળ વટાવ્યા પછી હવે આ ત્રિપુટી પ્રયાગરાજ આવ્યા છે. એ પ્રયાગરાજ જ્યાં ગંગા અને યમુના બે નદીનો મહાસંગમ છે. અહીંયા એક વિશાળ વૃક્ષ પાસે બેઠા છે. હવે આગળની યાત્રા કેવી રીતે નક્કી કરવી, ક્યાં જવું, એ રામ, લક્ષ્મણ અને જાનકી વિચારી રહ્યા છે. લક્ષ્મણ થોડા કંદમૂળ ને ફળફૂલ લઈ આવ્યા છે. એ થોડા કંદમૂળ ખાધા પછી ત્રણેય ચર્ચા કરી રહ્યા છે કે આગળની યાત્રા કઈ દિશામાં લઈ જવી. દૂર રામને, લક્ષ્મણને જાનકી એક ધુમાડો જોશે કે આશ્રમમાં. એટલે રામ કહે છે કે લક્ષ્મણ, આ ધુમાડો છે એટલે મને લાગે છે કે કંઈક નિવાસ સ્થાન ઋષિમુનિઓનું હોવું જોઈએ. એ લોકો આગળ વધે છે. આ ધુમાડો જે સ્થાન પર પ્રયાગમાં હતો એ ઋષિ ભરદ્વાજનો આશ્રમ હતો. હું આપણને પાછા પહેલા એપિસોડમાં લઈ જાઉં છું, જ્યાં ભરદ્વાજ અને વાલ્મીકી તમસા નદીમાં સ્નાન કરવા ગયા હતા. ભરદ્વાજ એ વાલ્મીકી ઋષિના શિષ્ય છે. અને અહીંયા પેલું ક્રોચ પક્ષીનો વધ થયો અને વાલ્મીકી ઋષિએ શ્રાપ આપ્યો પારધીને, અને વાલ્મીકી ઋષિના મુખેથી જે શ્લોક નીકળ્યો, સરી પડ્યો, એ શ્લોકથી આખી વાલ્મીકી રામાયણ રચાઈ. તો ત્યારે પણ ભરદ્વાજ વાલ્મીકી સાથે ત્યાં ઊભા હતા. તો રામાયણનો ભાગ ભરદ્વાજ પણ છે કે એના આશ્રમમાં રામ, લક્ષ્મણને જાનકી પધાર્યા છે. ભરદ્વાજે ભાવથી આ ત્રણેયનું સ્વાગત કર્યું. બીજા અન્ય એના શિષ્યો છે, આ ત્રણેય ત્રિપુટીનું સ્વાગત કર્યું. ત્રણેય ત્રિપુટીએ ભરદ્વાજ મુનિને પ્રણામ કર્યા છે. ત્રણેય રામ અહીંયા પોતાનો પરિચય ભરદ્વાજને આપી રહ્યા છે. ભરદ્વાજ સ્મિત કરે છે, કારણ કે આ બધી કથા તપસ્વીઓ છે ને એને આખા આર્યાવર્તની ખબર રહેતી. એમની યોગ માયાથી દરેક રાજ્યની કથાઓ જાણતા.
ભરદ્વાજ પ્રણામ કરીને કહે છે કે હે રામ, તમારી આ યાત્રા જનકલ્યાણ માટે નીકળી છે. તમારી આ યાત્રાની તો અનેકોને પ્રતીક્ષા છે, ને કેટલાક એવા તપસ્વીઓ છે જે હજારો વર્ષથી રામના આવવાની પ્રતીક્ષા જોઈ રહ્યા છે. તો હે રામ, આ યાત્રા તો વિધાતાએ નક્કી કરી છે. અહીંયા ભરદ્વાજ એક રીતે સીતાને સાંત્વના આપે છે. રામ કહે છે કે મુનિ મહારાજ, તમારી પાસેથી એક માહિતી જોઈએ છે. અમારે અયોધ્યાથી દૂર વસવું છે, જ્યાં કોઈ અયોધ્યાવાસી ન પ્રવેશી શકે, જેથી કરીને પિતાના વચનની લાજ પણ રહેશે, અયોધ્યાથી દૂર રહી શકીશું અને અમે આગળમાં વનમાં પોતાનું જીવન નિર્વાહન કરી શકીએ. અહીંયા ભરદ્વાજ મુનિને કહેશે કે મારા આશ્રમથી 10 કોશ દૂર ચિત્રકૂટ નામનો પર્વત છે. આ પર્વત જ્યાં વાનર અને રીંછ જેવા પ્રાણીઓ રહે છે. ચિત્રકૂટ પર્વત ગંધમાદન પર્વત જેટલો જ સુંદર છે. અનેક ઋષિમુનિઓ હજારો વર્ષથી ત્યાં તપ કરતા હતા. એનું તપ પાક્યું એટલે એમનો મોક્ષ થયો છે. ચિત્રકૂટ પર્વત પર અનેક ગુફાઓ, શિલાઓ અને નાના નાના પર્વતો છે. નાગો અને કિન્નરો ચિત્રકૂટ પર નિવાસ કરે છે. મધુર ફળો અને જાત ભાતના કંદમૂળ છે. કોયલ અને મોર જેવા પક્ષીઓના કલરવથી આખું ચિત્રકૂટ રમણીય લાગે છે. અને આ લીલીછમ ભૂમિ પર હાથીઓનું ઝુંડ વસે છે. હે રામ, આપ ચિત્રકૂટ પર નિવાસ કરો. ભરદ્વાજે એક સરસ મજાનો ઉપાય આપ્યો. રામે એમને પ્રણામ કર્યા છે. અહીંયા વાલ્મીકી રામાયણનું સૌથી સુંદર દ્રશ્ય. હવે રામ અને લક્ષ્મણ તરાપો બનાવે છે. યમુનાનું પવિત્ર જળ છે. આ યમુના નદી સાથે આપણને કૃષ્ણ હંમેશા દેખાય. યમુના સાથે કૃષ્ણ જોડાયેલા છે. આપણે તો યમુના મહારાણી કહીએ છીએ. કેટલાક સંપ્રદાયોમાં તો યમુનાને કૃષ્ણની પત્ની તરીકે ઓળખવામાં આવે છે. આ યમુના મહારાણી સાથે કૃષ્ણ તો છે, પણ વાલ્મીકી રામાયણમાં જુઓ, યમુના સાથે રામ પણ જોડાયેલા છે. તરાપો બાંધી નાનકડો જે સામાન છે એ તરાપા પર સીતા બેઠા છે, રામ બેઠા છે, લક્ષ્મણ બેઠા છે, અને તરાપો યમુના નદીમાં તરી રહ્યો છે. એ તરાપા સાથે રામ, લક્ષ્મણ અને જાનકીએ યમુના નદીને પાર કરી છે. હવે યમુનાને પાર કરી દૂર એક વડ દેખાયો છે, શ્યામ નામનો વડ, જે ભરદ્વાજ મુનિએ કહ્યો હતો કે આ વડથી તમે જુઓ ચિત્રકૂટની સરહદ શરૂ થાય છે. રામ, લક્ષ્મણ અને જાનકી ત્યાં પ્રવેશ કરે છે. ચિત્રકૂટ જોયો એટલે એ લોકોએ જોયું કે હા, જેટલું ભરદ્વાજ મુનિએ વર્ણન કર્યું હતું એટલું જ રમણીય છે આ સ્થાન. ત્રણેય આ પર્વતને પ્રણામ કરે છે. આપણા પુરાણોની આ સુંદરતા છે કે પ્રકૃતિની વંદના ક્ષણે ક્ષણને પળે પળ થઈ છે. રામ હોય કે કૃષ્ણ કે કોઈ હોય મોટા તપસ્વી, પ્રકૃતિની વંદના કરવામાં ક્યારેય પાછા નથી પડ્યા. આપણે પંચમહાભૂતોની વાત કરીએ છીએ એટલે પ્રકૃતિ આપણે ત્યાં મુખ્ય ભાવ રહ્યો છે. સ્વાધ્યાયમાં પાંડુરંગ શાસ્ત્રી કહેતા હોય છે કે છોડમાં રણછોડ છે, કુંડામાં શ્રી કૃષ્ણ છે, વૃક્ષમાં વાસુદેવ છે. એટલે આપણી બહુ મોટી પરંપરા વૃક્ષ પૂજનની રહી છે. ભગવદ્ ગીતામાં તો કૃષ્ણ કહે છે કે વૃક્ષમાં હું પીપળો છું. એનો અર્થ એ થયો કે દેવ સાથે, આપણી સંસ્કૃતિ સાથે પ્રકૃતિ જોડાયેલી છે. એટલે રામાયણમાં વારંવાર આ રામ અને સીતા અને લક્ષ્મણ નદીઓની પૂજા કરે છે, પર્વતોની પૂજા કરે છે, પ્રણામ કરે છે. એનો અર્થ એ થયો કે પ્રકૃતિ વગર પુરુષ અધૂરો છે. આ પ્રકૃતિ નારી જાતિનું પણ પ્રતીક છે અને આ પ્રકૃતિ દેવનો આશીર્વાદ છે. અહીંયા હવે પર્ણશાળા બનાવવાનું નક્કી કર્યું છે. લક્ષ્મણ એના માટે જરૂરી ઘાસ અને લાકડા લઈ આવ્યા છે. ઝડપથી બળી ઋતુમાં સુખીથી રહી શકાય, ચોમાસું, ઉનાળો અને શિયાળો આ કુટીરમાં સાનુકૂળ બની રહે એ માટેની તમામ વ્યવસ્થા એ લોકો કરી રહ્યા છે. મજબૂત લાકડાની દિવાલ વાળી કુટીર બનાવી. રામ અને સીતા બંને પર્ણકુટીર બંધાવવામાં ખૂબ મદદ કરી. રામ વેદ જ્ઞાતા છે. શાસ્ત્રોને અનુસરનારા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ગજકંદ નામનો મૂળ લઈ આવ્યા, અગ્નિમાં પકાવ્યો. એનાથી વાસ્તુ પૂજન ને દેવતાનું પૂજન કર્યું. રામે મંત્રોચ્ચાર કર્યા. એ બાદ પ્રસન્ન ચિત્તે રામ અને સીતાએ પર્ણકુટીરમાં પ્રવેશ કર્યો. આવા સુંદર સ્થાન ઉપર આટલી સુંદર પર્ણકુટીર જોઈ રામ અને સીતા પ્રસન્ન છે. એ જોઈને લક્ષ્મણ બહુ પ્રસન્ન છે કે હું આટલા સમય પછી મારા ભાઈ અને ભાભીના ચહેરા ઉપર પ્રસન્નતા જોઈ રહ્યો છું. પ્રકૃતિના ખોળે રામ અને સીતા વસવા લાગ્યા. એ આશ્રમની આસપાસ હરણાઓ આવ્યા છે. મૃગ છે એ રામ સીતાને જોઈ રહ્યા છે. પક્ષીઓ પોતાના વૃક્ષમાંથી, બખોલમાંથી, માળામાંથી રામ સીતાને જોઈ રહ્યા છે. આસપાસ વૃક્ષોને ફળો લાગ્યા છે, લતાઓમાં પુષ્પ ખીલી ઉઠ્યા છે. કારણ કે ચિત્રકૂટની પર્ણકુટી ઉપર રામ, લક્ષ્મણ અને જાનકી વસવાટ કરવા લાગ્યા છે. અહીં પ્રસન્નતા છે પ્રકૃતિના ખોળે, જ્યારે અયોધ્યામાં આનાથી તદ્દન વિપરીત અવસ્થા છે. સુમંત જ્યારે
ગંગા કિનારે રામ લક્ષ્મણ અને જાનકીને છોડી અયોધ્યામાં પાછો આવ્યો ત્યારે અયોધ્યાવાસીઓ સુમંતના રથને ઘેરી વળ્યા છે. એ પ્રશ્ન પૂછે છે, તમે મારા રામને ક્યાં મૂકીને આવ્યા? અયોધ્યાવાસીઓ સુમંતને ફરિયાદ કરે છે કે તમે અમને છેતર્યા છે. અમે ઊંઘમાં હતા અને તમે રામ લક્ષ્મણને જાનકીને લઈને જતા રહ્યા. હે સુમંત, અમે તમને દોષ આપીએ છીએ. હે સુમંત, તમે અમારા અપરાધી છો. અહીંયા મને ગોપીઓ યાદ આવે જે અક્રૂરને કોસી રહી હતી. અક્રૂર જ્યારે રથ લઈને કૃષ્ણ બલરામને લેવા આવ્યા છે વ્રજમાં, અને ત્યારે વ્રજની ગોપીઓ અક્રૂરને શ્રાપ આપે છે, રડે છે. અક્રૂરને કહે છે કે અમારો કયો અપરાધ કે દંડ સ્વરૂપ અક્રૂર તું આવ્યો? અમે કયા પાપ કર્યા હશે કે વિધાતાએ કર્મોના નામે અક્રૂરને મોકલ્યા? એ ગોપીઓએ અક્રૂરને એટલા પ્રશ્ન પૂછ્યા હતા. એવા પ્રશ્નો અત્યારે સુમંતને અયોધ્યાવાસીઓ પૂછી રહ્યા છે. દ્વારકા બન્યા, દ્વારકા નગરીનું નિર્માણ થયું. એ પછી એકવાર ઉદ્ધવને કૃષ્ણ મોકલે છે વ્રજમાં. કૃષ્ણ કહે છે કે ઉદ્ધવ, મને બહુ યાદ આવે છે આ ગોપીઓની, નંદ બાબાની, યશોદા મૈયાની, રાધાની. બધા ક્ષેમ કુશળ તો હશે. ઉદ્ધવ કહે છે કે દ્વારકાધીશ, હું શું કરી શકું તમારા માટે? તો કૃષ્ણ કહે છે કે તમે જાઓ, મારા વતી વ્રજમાં બધાને મળી આવો, મારી યાદ આપજો. ઉદ્ધવ પોતાને બહુ જ્ઞાની સમજતા, કૃષ્ણની ખૂબ નજીક હતા. ઉદ્ધવને મનમાં એવું પણ થયું કે આ લીલાધારી કૃષ્ણ આટલા બધા ભાવના પ્રધાન છે, હજુ પણ એનાથી વ્રજ છૂટતું નથી. વ્રજમાં એવું તે શું છે? કૃષ્ણે કીધું કે એ તો વ્રજમાં જશો તો સમજાશે. એટલે ઉદ્ધવ કૃષ્ણને જેવો, થોડો પહેરવેશ ઉદ્ધવનો કૃષ્ણ જેવો હતો. એ વસ્ત્રો કૃષ્ણ જેવા ધારણ કરી, મોર પીછે ધારણ કર્યું અને રથ લઈને ઉદ્ધવ ગોકુળમાં પ્રવેશ્યા. વ્રજમાં યમુના કિનારે ગોપીઓએ જોયું કે ઉદ્ધવનો રથ જઈ રહ્યો છે. ખૂબ ઝડપથી આ રથ પસાર થયો. પહેલાં તો ગોપીઓને થયું કે કૃષ્ણ આવ્યા, એટલે ગોપીઓ બેબાકળી થઈ ગઈ કે કૃષ્ણ આવ્યા, કૃષ્ણ આવ્યા. પણ ગોપીઓ ઊભી રહી ગઈ કે આ કૃષ્ણ ન હોઈ શકે. ઉદ્ધવ ગોકુળમાં પ્રવેશ્યા પછી ગોપીઓને પૂછે છે કે મેં વસ્ત્રો કૃષ્ણ જેવા ધારણ કર્યા છે, મારા માથે મોર પીછ છે, તો તમને એવું કેમ ન લાગ્યું કે કૃષ્ણ આવ્યા છે? ગોપીઓએ કીધું કે જે ઝડપથી તમે રથ હંકાર્યો ને, એ જોતાં અમને થયું કે અમારા કૃષ્ણ ન હોઈ શકે. કારણ કે પ્રેમી જનને જોઈને રથ ઊભો રાખે એ કૃષ્ણ છે. કોઈ પ્રેમી જનને જોઈને રથ હાંકી કાઢે એ કૃષ્ણ ન હોઈ શકે. ઉદ્ધવ પ્રણામ કરે છે અને ગોપીઓને કહે છે કે હું દ્વારકાધીશ કૃષ્ણનો સંદેશ લઈને આવ્યો છું. તમારું મન છે, તમારું ચિત્ત છે, બીજે લગાડો, કૃષ્ણમાંથી બહાર નીકળો. અને ગોપીઓ ગોપી ગીતમાં હસીને કહે છે કે ઉદ્ધવ, મન નાહી 10-20, એક જ મન છે અને એ તો કૃષ્ણ સાથે જતું રહ્યું છે. હે ઉદ્ધવ, વ્રજમાં તો માત્ર શરીર ટકેલા છે, આત્મા અમારું કૃષ્ણની સાથે છે. અને ઉદ્ધવને સમજાય છે કે અફેક્શન કોને કહેવાય, યોગ કોણ છે. ત્યારે ઉદ્ધવને સમજાય છે કે ગોપી જરા ભક્તિભાવને પ્રેમ ભાવમાં જીવી રહી છે, પોતાનામાં જ બહુ મોટો યોગ છે. અને ગોપીઓના જે પ્રશ્ન છે કે ઉદ્ધવ, કૃષ્ણ કેમ છે, અમને યાદ કરે છે, કૃષ્ણ ક્ષેમ કુશળ તો છે ને, એ પ્રસન્ન તો છે ને? એવા પ્રશ્નો અત્યારે અયોધ્યાવાસીઓ પૂછી રહ્યા છે સુમંતને કે રામ ક્ષેમ કુશળ તો છે? સુમંત સૌને પ્રણામ કરી રામના સમાચાર આપતા આપતા રાજા દશરથના ખંડમાં પ્રવેશ્યા છે. દશરથ પીડિત છે, મૂર્છિત છે, ભાનમાં આવે પાછા રડે છે, અન્નજળનો ત્યાગ કર્યો છે. દશરથના શરીરમાં અશક્તિ છે. રાણી કૌશલ્યા અને સુમિત્રા દશરથની સેવા કરી રહ્યા છે. સુમંત આવી દશરથને પ્રણામ કરે છે. સુમંતના આવવાની વાત સાંભળી એટલે નિશ્ચેતન દેહમાં ફરી થોડી ચેતના આવી. દશરથે આંખો ખોલી, ચોધાર આંસુ આંખમાંથી વહી રહ્યા છે. દશરથ પ્રણામ કરીને કહે છે કે હે સુમંત, મારા રામ કેમ છે? જનક નંદની સીતા કેમ છે? સુમિત્રા નંદન લક્ષ્મણ કેમ છે? એમણે કંઈ ખાધું પીધું? એમને કોઈ અગવડ તો નથી પડી? એ વનમાં ક્યાં રહે છે? પર્ણકુટીર તો બરાબર છે ને? રાની પશુઓ એમને પરેશાન તો નહીં કરતા હોય ને? એમને મારી યાદ આવે છે? અનેક સવાલો દશરથ પૂછી રહ્યા છે. એ જેમ જેમ સવાલો પૂછે છે એમ અશક્તિના લીધે દશરથ હાંફી રહ્યા છે. મંત્રી સુમંત દશરથને પ્રણામ કરીને કહે છે કે હે રાજા, તમે વિલાપ ન કરો. રામ પ્રસન્ન છે, ગંગાની પૂજા કરી છે અને રામ લક્ષ્મણને જાનકી ગંગાને પાર કરી હવે ભરદ્વાજ ઋષિ એના આશ્રમ તરફ આગળ વધ્યા છે. હે રાજન, રામે એવું કેવડાવ્યું છે કે મારા પિતાને કે જો વિલાપ ન કરે, 14 વર્ષનો વનવાસ પૂરો કરી હું ઝડપથી પાછો આવીશ. દશરથ આંખો બંધ કરીને કહે છે કે હે સુમંત, આ 14 વર્ષની ક્યાં વાત કરે છે? રામ ગયા એના 6 દિવસ થયા છે માંડ.
આ 6 દિવસ તો મને 6 જન્મારા જેવા લાગ્યા છે. મને ખબર નથી આ દેહમાં પ્રાણ ક્યાં સુધી ટકશે. એ રાત્રે દશરથ કૌશલ્યા અને સુમિત્રાને કહે છે કે હે કૌશલ્યા, આ મને શ્રવણનો શ્રાપ, શ્રવણના માતા પિતાનો શાપ છે ને એ યાદ આવે છે. મેં જે ભૂલથી બાણથી પ્રાણી સમજીને શ્રવણનો વધ કર્યો હતો, શ્રવણને બાણ માર્યો હતો, એ તો બિચારો મા બાપ માટે પાણી લેવા આવ્યો હતો. એના અંધ મા બાપ જ્યારે જાણે છે કે રાજા દશરથે બાણથી મારા પુત્રને વિંધી નાખ્યો છે, ત્યારે એના માતા પિતા મને શાપ આપીને બેઠા હતા કે હે દશરથ, તને 4 સંતાનો થશે, પણ તારી મૃત્યુ વેળાએ 4માંથી એક પણ સંતાન હાજર નહીં હોય. જેમ અમે પુત્ર વિયોગે મૃત્યુ પામીએ છીએ, હે રાજા દશરથ, તારો પણ મૃત્યુ પુત્ર વિયોગે થશે. હે રાણી કૌશલ્યા, હે રાણી સુમિત્રા, આવું કીધા પછી શ્રવણના માતા પિતાએ અગ્નિમાં ઝંપલાવ્યું હતું અને હું એ દ્રશ્યનો સાક્ષી હતો. એટલે કહે છે કે આ કર્મ મને છોડી નથી રહ્યો. હે કૌશલ્યા, મને મૃત્યુ દેખાય છે, મને યમ દેખાય છે, મને પેલો ઘવાયેલો શ્રવણ દેખાય છે, મને શ્રવણના માતા પિતા દેખાય છે, અને મને મારા રામ લક્ષ્મણ ને જાનકી દેખાય છે, મને મારા ભરત અને શત્રુઘ્ન દેખાય છે. એ પીડામાં ને પીડામાં 6 વાર રામ 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 બોલતા દશરથની આંખો મીચાઈ જાય છે. રાણી કૌશલ્યા જુએ છે કે દેહ નિશ્ચેતન થઈ ચૂક્યો છે, એમાંથી તેજ જતું રહ્યું છે. કૌશલ્યા આક્રંદ કરવા લાગી છે, સુમિત્રા આક્રંદ કરી રહી છે, મંત્રી સુમંત દોડી આવ્યા છે, રાજવૈદ દોડી આવ્યા છે, સૌ કોઈ રાજના લોકો દોડી આવ્યા છે, અને વાયુ વેગે વાત આખા અયોધ્યામાં ફેલાણી કે પુત્ર વિયોગે રાજા દશરથે પ્રાણ ત્યાગ્યા છે. તમે જુઓ, ઋષિ વસિષ્ઠની આજ્ઞાથી શૃંગ ઋષિને બોલાવી પુત્ર કામેષ્ટિ યજ્ઞ થકી રાજા દશરથને 4 પુત્રો થયા છે, રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. પણ મૃત્યુ વેળાએ 4માંથી એકેય પુત્ર હાજર નથી. રામ અને લક્ષ્મણ તો ચિત્રકૂટના પર્વત પર છે, ભરત અને શત્રુઘ્ન મોસાળ છે, અને પુત્ર વિયોગે માત્ર કર્મને આધીન, કારણ કે એનું કર્મ હતું એ કર્મને આધીન. તમે જુઓ કે જે સાક્ષાત બ્રહ્મના પિતા છે, જેના ઘરે બ્રહ્મએ રામ સ્વરૂપ અવતાર લીધો છે, એ પણ જો કર્મથી છૂટી ન શક્યા હોય તો આપણી તો શું વલે થઈ શકે જો આ કર્મના સિદ્ધાંતમાં. રાજા દશરથનું મૃત્યુ એ રામાયણનો બહુ કરુણ પ્રસંગ છે. કર્મને રિપ્રેઝન્ટ કરે છે આખી વાત. મીરાબાઈનું ભજન છે ને કે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી, એ લખ્યા સૌના જુદા જુદા લેખ, ઓ કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. આ ભજનને જાણે દશરથ જીવી ગયા. પુત્રવિયોગે દશરથનું મૃત્યુ એ રામ માટે, સીતા માટે, લક્ષ્મણ માટે બહુ આકરું થવાનું છે. રાજા દશરથના મૃત્યુ પછીની એક પદ ગવાય છે. પદમાં કહે છે, રાજા દશરથે છોડા પ્રાણ, અયોધ્યા નગરી દુબળી, નથી રામ ભરત સંગ કોઈ ભાઈ, કે મેરે શે ઉજળી. રાજા વગરની નગરી દુબળી છે, રાજા વગરની નગરી ઉજળી નથી, સદા કાળ અંધકાર છે. ઋષિ વસિષ્ઠએ તાત્કાલિક 5 દૂતોને બોલાવ્યા છે. સિદ્ધાર્થ, જયંત, અશોક, વિજય અને નંદન, આ 5 દૂતોને બોલાવી કુળગુરુ વસિષ્ઠએ આજ્ઞા કરી છે કે તમે કઈ કઈ દેશ જાઓ, મોસાળમાં જઈ ભરત અને શત્રુઘ્નને તાત્કાલિક અયોધ્યામાં તેડાવીને લાવો. પણ હા, તમારા ચહેરા ઉપર ગ્લાનિ કે દુઃખ ખબર ન પડવું જોઈએ, દેખાવું ન જોઈએ ભાવ, ભરતને ન જાણ થવી જોઈએ કે મહારાજા દશરથનું મૃત્યુ થયું છે. કારણ કે ઋષિ જાણે છે પિતાના મૃત્યુના સમાચાર પુત્રને મળે, સંતાનોને મળે તો એ માર્ગ બહુ કપરો છે. કોઈ પણ રીતે કઈ કઈથી અયોધ્યા સુધીનો માર્ગ ભરતથી કપાશે નહીં. વસિષ્ઠને એ પણ બીક છે, એ પણ ડર છે કે ભરત આ આઘાત કેવી રીતે જીરવશે. પ્રિયજનોની વચ્ચે હશે તો ભલભલો આઘાત ખમી શકાશે. એટલે વસિષ્ઠની આજ્ઞા આ 5 દૂતોએ સ્વીકારી છે. સાથે વસિષ્ઠએ કીધું કે ખાલી હાથે નહીં જવાય, તમને સાથે ભેટ સોગાદો લઈ જવી પડશે. આપણા રાજની પરંપરા હતી કે એક રાજ બીજા રાજને ત્યાં સંદેશો લઈને જાય છે તો સાથે એ
સુવર્ણ અલંકારો છે કે મોંઘા વસ્ત્રો છે, ગાયો છે, અશ્વ છે સાથે લઈને જાય, તો એવા મોંઘા વસ્ત્રો અને અલંકારોની ભેટ પાંચેય દૂતોને આપવામાં આવી છે. પાંચેય દૂતો અશ્વો લઈને કઈ કઈ દેશ તરફ રવાના થયા છે. આ બાજુ અયોધ્યાના રાજમહેલમાં હવે અયોધ્યાની રાજગાદી કોણ સંભાળશે, કેવી રીતે સંભાળશે, ભરતને કઈ રીતે સમજાવીશું, એની ચર્ચામાં મોટા મોટા મંત્રીઓ સાથે વામદેવ, કશ્યપ, માર્કંડેય, મૌદગલ્ય, કાત્યાયન, ગૌતમ અને જાબાલી ઋષિ મળ્યા છે, ભેગા થયા છે. તમે જુઓ આ કેવી રાજ પરંપરા હતી, જ્યાં ઋષિ મુનિઓ રાજની ચિંતા કરતા હતા, જ્યાં ઋષિ મુનિઓ નક્કી કરતા હતા કે રાજ્યાસન કેવી રીતે ચલાવવું છે. સૌ કોઈ જાણે છે જેમ જળ વિના નદીનું કોઈ મહત્વ નથી, અજવાસ વગર દીવાના કોડિયાનું કોઈ મહત્વ નથી, ગોવાળ વિના ગાય શોભતી નથી, એમાં રાજા વિના રાજ શોભતું નથી. અને રાજા વગરનું રજવાડું એ છત્ર વગરનો ભવન જેવું છે, એના ઉપર કોઈ પણ આક્રમણ કરી શકે. માટે ગુણીજનો કહે છે કે રાજા મળવા જલ્દી જરૂરી છે, રાજ્યાભિષેક થવો જોઈએ, રાજ સિંહાસન છે એ નોંધારું ન રહેવું જોઈએ. ભરતને આપણે સમજાવવા પડશે. આ ચર્ચામાં મંત્રીઓ ચર્ચા કરી રહ્યા છે. કૌશલ્યા અને સુમિત્રા પીડામાં છે. રાજા દશરથના નિશ્ચેતન દેહ જે છે એ દેહને સ્નાન કરાવવામાં આવ્યું, આખા દેહને ચંદનનો લેપ કરાવવામાં આવ્યો છે. અને પછી એના ઉપર તેલ ઘસીને મોટા તેલના પાત્રમાં રાજા દશરથના દેહને એ તેલમાં સુવાડવામાં આવ્યો છે. તમે જુઓ, અત્યારે આપણે કોઈનું મૃત્યુ થયું હોય, એમના સ્વજનો દૂર દેશાવરમાં રહ્યા હોય, તો આપણે એ દેહને બરફની પાટો પર સુવડાવે છે, એને ફ્રીઝ કરી દઈએ છીએ આપણે, એટલા માટે કે દેહને બીજું કોઈ નુકસાન ન થાય. કારણ કે આત્મા નથી ને, એટલે એમાં જીવાણુ લાગુ પડશે, એમાં વિષાણુ ઊભી થશે, એમાંથી લોકો બીમાર પડશે, અને એ શરીર સચવાય એટલા માટે આપણે બરફની પાટનો ઉપયોગ કરીએ છીએ. રામાયણ અને બીજી અન્ય કથાઓ આપણને કહે છે કે પૂર્વે આ કામ તેલ ભરેલા કડા કરતા હતા, એટલે મોટું તેલનું આખું જે વાસણ હોય એમાં એ શરીરને રાખવામાં આવતું. કારણ કે તેલ જો હશે તો તેલ થકી પહેલાં વિષાણુ આ શરીરમાં નહીં પ્રવેશે, અને શરીર ત્યાં સુધી સેજ તાજગી રહેશે અગ્નિદાહ સુધીની. તો રાજા દશરથના દેહને એ તેલના મોટા વાસણમાં ડુબાડવામાં આવ્યું છે. સૌ કોઈ શોકમગ્ન છે. અહીંયા મોસાળમાં ભરતને રાત્રે એક ખરાબ સ્વપ્ન આવ્યું છે. સપનાનું એક શાસ્ત્ર છે. આપણને એક સપનું આવે ને, સપનાની સાથે અનેક અર્થો જોડાયેલા છે, એને સ્વપ્ન શાસ્ત્ર એવું કહેવામાં આવ્યું છે. હવે એ પાછા એટલા બધા અટપટા સપનાઓ છે ને અર્થો છે. હ્યુમન સાયકોલોજી એવી પણ છે કે હું તમને અમુક પ્રકારના સપનાઓ અત્યારે કહીશ, તમે સાંભળશો, પછી તમારા ચિત્તમાં એ વાત રહેશે, પછી નહીં આવતું હોય ને તો પણ તમને એ સપનું આવશે. એટલે આપણે મારે સ્વપ્નશાસ્ત્રના લક્ષણો મારે તમને નથી કહેવા અત્યારે, પણ જેમ શરીર ઉપર તલ છે એ તલનું પણ શાસ્ત્ર છે, તમારા શરીર પર મસો છે, તલ છે, એના પણ અર્થો છે. જમણા હાથ ઉપર તલ છે કે ડાબા હાથ ઉપર તલ છે, પગમાં તલ છે કે તમારા ગુપ્તાંગમાં તલ છે, આ દરેકના આપણે ત્યાં અર્થ લખાયેલા છે. તો ભરતને સ્વપ્ન આવ્યું છે, અને કેવું સ્વપ્ન આવ્યું છે? નિસ્તેજ પિતા, એની આંખોમાં કોઈ તેજ નથી, છૂટા કેશ છે પિતાના, સુકાયેલું શરીર છે, ને વળી ચંદ્રમા તૂટેલો છે, ભટકેલો ચંદ્રમા છે, તૂટેલો ચંદ્રમા છે, અને મોટા પર્વતની ટોચ પર દશરથ બેઠા છે, ત્યાંથી ગબડીને નીચે પડ્યા છે. મોટો ખાડો છે, ત્યાં છાણ આખું પાણીથી એક ગંદુ કાદવ છે, એ કાદવમાં દશરથ પડે છે. અને પછી કહે છે કાદવમાં ધીરે ધીરે તેલ ઉભરાવા લાગ્યું. એ તેલને મહારાજા દશરથ પી રહ્યા છે ખોબામાં. અને પછી કહે છે કે મારા પિતાજી હાથીની સવારી ઉપર બેસતા એ હાથીનો દાંત તૂટેલો છે. અને પછી કહે છે ભરત પોતાના મિત્રને સવારે કહી રહ્યા છે કે મને એક બહુ ખરાબ સપનું આવ્યું છે કે અમારા રાજભવનમાં જે દીવો અખંડ પ્રજ્વલિત રહેતો એ દીવો ઓલાયેલો છે. ઓલવાયેલો દીવો અંધારું ચૌમેર ફેલાવી રહ્યો છે, વૃક્ષો સુકાઈ ગયા છે, અને એથી વધારે મહારાજા દશરથે કાળા વસ્ત્રો પહેર્યા છે અને લોખંડના આસન પર બિરાજમાન છે. કાળા અને પીળા વસ્ત્રોવાળી સ્ત્રીઓ વારંવાર મારા પિતા પર પ્રહાર કરી રહી છે. આ સ્ત્રીઓ હસી રહી છે. વળી ભરત અચકાતા કહે છે કે હે મિત્ર, મેં જોયું કે રોજે હાથી અને અશ્વ પર અસવાર હોય મારા પિતા આજે સ્વપ્નમાં ગધેડા ઉપર, ગર્ધબ પર બેઠા છે, અને આ ગધેડો દક્ષિણ દિશા તરફ જઈ રહ્યો છે. જો વાસ્તુશાસ્ત્રમાં દક્ષિણ દિશાને બહુ પવિત્ર માનવામાં નથી આવી. એક રીતે એવું પણ કહેવાય છે કે દક્ષિણ દિશામાં લંકા હતી,
તો કહે છે કે આ જે ગધેડો છે એ દક્ષિણ દિશા તરફ જઈ રહ્યો છે. એનાથી વધારે કરુણતા એ છે કે લાલ વસ્ત્ર ધારણ કરેલી એક સ્ત્રી એ ગર્ધબને, એ રથને દક્ષિણ દિશા તરફ ખેંચી રહી છે. ને ભરત કહે છે કે મારું સ્વપ્ન તૂટી ગયું. ભરત કહે છે કે ઋષિકુળમાં હું જે સ્વપ્નશાસ્ત્ર જાણતો થયો એના આધારે કહું છું કે આ મૃત્યુ સૂચક સ્વપ્ન છે. કાં તો મારા પિતાનું મૃત્યુ થવાનું છે અથવા મારા કોઈ સ્વજનનું મૃત્યુ થવાનું છે, કારણ કે એ વગર આવા સ્વપ્નો મારા ચિત્તમાં આવે નહીં. ભરતને ડર છે કે આ સ્વપ્નો કયું પરિણામ લાવશે. અને ભરત વાતો કરી રહ્યા છે ત્યાં પેલા 5 દૂતો અયોધ્યાથી કઈ દેશ આવ્યા છે. એ દૂતો કઈ નરેશ અશ્વપતિ એટલે કઈના પિતા છે. મહારાજ અશ્વપતિને પ્રણામ કરે છે અને કહે છે કે આ 20 કરોડના ઉત્તમ આભૂષણો અને વસ્ત્રો પ્રદાન કરે છે અને કહે છે કે મહર્ષિ વશિષ્ઠએ ક્ષેમ કુશળ પૂછાવ્યા છે અને ઋષિ ઈચ્છે છે કે ભરત સત્વરે અયોધ્યા પાછા આવે, કારણ કે રાજને એની જરૂર છે. એનાથી વિશેષ સૂચના આપવાની કુળગુરુ વશિષ્ઠએ ના પાડી છે. મામા યુધાજીતને 10 કરોડના વસ્ત્રો આભૂષણો આપે છે. યુધાજીત એટલે કઈના ભાઈ ને ભરતના મામા. આ ભેટ સોગાદો આપી 5 દૂતો ભરત જે ખંડમાં હતા એ ખંડમાં ગયા છે અને કુળગુરુ વશિષ્ઠનો જે આજ્ઞા છે એ જણાવી પ્રણામ કર્યા. 5 દૂતોએ ચહેરાને સ્થિર રાખ્યો છે. એની આંખોમાં પણ ભૂલથી ગ્લાનિ કે દુઃખ દેખાય નહીં ભરતને, પણ ભરતને શંકા પડી છે. જુઓ, આપણે બધાએ ક્યાંક ને ક્યાંક અનુભવ્યો હશે. આપણા ઘરમાં વડીલો જ્યારે મૃત્યુ પામે ને ત્યારે આપણી ફૈબાઓ છે જે બીજા ગામોમાં કે શહેરમાં સાસરે છે, એને ફોન કરીને એવું કહેવામાં આવે કે દાદા તમને યાદ કરે છે કે બા તમને યાદ કરે છે, જલ્દી પાછા આવો. આ બહુ સૂચક ફોન હોય છે, આ સૂચક સંદેશ હોય છે. ફઈઓને પણ અંદેશો આવી જ જાય કે આ દાદા યાદ કરે છે, અર્થ શું? કે બા તમને બોલાવે છે એનો અર્થ શું? એટલે તાત્કાલિક તમે જો એને એવું નથી કહેતા કે તમે તાત્કાલિક આવો, દાદા આપણા મૃત્યુ પામ્યા છે કે બા ભગવાનને ધામ ગયા છે, એવું આપણે નથી કહેતા. આપણે શું કહીએ છીએ? દાદા તમને યાદ કરે છે, બા તમને બોલાવે છે. કારણ કે બા બોલાવે છે એટલે હજુ કદાચ બા સ્વધામ નથી ગયા, હજુ બા જીવે છે. એ ઉચાટમાં ની અપેક્ષામાં પેલી બેન દીકરીનો રસ્તો કપાઈ જાય છે. એટલે મૃત્યુના સમાચાર આપવાની પણ એક બહુ વિવેકનું કામ છે કે તમે કઈ રીતે મૃત્યુના સમાચાર, તમે જરા ઇમેજિન કરો તમારી જગ્યાને, 5 દૂતોની જગ્યાએ. તમારે એક પુત્રને એ કહેવાનું છે કે તારા પિતા મૃત્યુ પામ્યા છે. કેટલા સારા શબ્દોમાં તમે કહેશો. સાંત્વના એક એટલી અઘરી ઘટના છે ને કે ભલભલા શબ્દો ત્યાં પાંગળાને વામણા બની જાય. દરેક દુઃખમાં તમે કોઈની પીઠ ઉપર હાથ મૂકીને એવું નહીં કહી શકો કે હું તમારી પીડા સમજું છું. કેટલીક પીડા માત્ર સ્વીકારવાની હોય છે અને સમજી નથી શકાતી. ભરત આ 5 દૂતોની આંખમાં જોઈ રહ્યા છે. એમને સમજાય છે કે કંઈક તો અમંગળ થયું છે. ભલે આ દૂતો વાતને સંતાડી રહ્યા છે. ભરત તુરંત પોતાના મામા યુધાજીત અને નાના અશ્વપતિને મળે છે. માતામાં અશ્વપતિની પરવાનગી લે છે, કહે છે કે મારે હવે અયોધ્યા તાત્કાલિક જવું પડશે. એ લોકો એને અનુમતિ આપે છે. મામાએ કિંમતી રત્નો, અશ્વો, મૃગચર્મ, શિકારી, કૂતરાઓ, શ્વાનો, ઘોડાઓ, હાથી અને વસ્ત્રાભૂષણો આપ્યા છે. પણ ભરતનું અત્યારે મન આમાં નથી. એનું મન ઉચાટ છે. પેલું સ્વપ્ન એને પીડા આપી રહ્યું છે. દિનકર જોશીએ એક નવલકથા લખી છે, દ્વારકાનો સૂર્યાસ્ત. અને નવલકથામાં દિનકર જોશી લખે છે કે કૃષ્ણ સૂતા છે. જો આખી યદુવિનાશની નવલકથા છે કે કૃષ્ણ સૂતા છે અને સ્વપ્નમાં કૃષ્ણને દેખાય છે એક ઉંદર જે કૃષ્ણના જમણા પગનો અંગૂઠો ખોતરી રહ્યો છે. ઉંદર આ પણ કેટલું સૂચક છે કે કૃષ્ણના જમણા પગના અંગૂઠાને ઉંદર ખોતરી રહ્યો છે. અને સ્વપ્નમાં કૃષ્ણને આવે છે કે દ્વારકાની આસપાસ કાળા વાદળો એકઠા થયા છે, કૂતરાઓ રડી રહ્યા છે, શિયાળની લાળી સંભળાય છે અને દ્વારકામાં વિધવા સ્ત્રીઓ આંટા મારી રહી છે મોટા ઘૂંઘટમાં. આ કૃષ્ણને આવેલું સ્વપ્ન છે. એ દુઃસ્વપ્નમાંથી કૃષ્ણ જાગી જાય છે, પરસેવે રેબઝેબ છે કૃષ્ણ. રૂકમણી એને પૂછે છે કે શું થયું સ્વામી? એટલે કૃષ્ણ કહે છે કશુંક અમંગળ દ્વારકા સાથે થવાનું છે. આ બહુ માર્મિક સ્વપ્ન દિનકર જોશીએ કૃષ્ણ પાસે મુકાવડાવ્યું છે. એટલે આ સ્વપ્ન થકી ભરતનું મન ઉદ્વિગ્ન છે અને જલ્દી અયોધ્યા પહોંચવું છે. એ રસાલા સાથે ઝડપભર માત્ર 7 દિવસમાં ભરત અને શત્રુઘ્ન બંને ભાઈઓ અયોધ્યા પહોંચ્યા છે. વૈજયંત નામના અયોધ્યાના દ્વારથી ભરત પ્રવેશ્યા. કારણ કે અયોધ્યાને અનેક દ્વારો હતા, એમાં વૈજયંત નામનો દ્વાર છે, એમાં ભરત પ્રવેશ કરે છે. અહીંયા સામાન્ય રીતે જ્યારે કોઈ રાજવી પુરુષ પ્રવેશ કરે ત્યારે જય જયકાર બોલવામાં આવે. ભરતનો જય જયકાર થયો
એ જય જયકારનો અવાજ ભરતને આજે બોદો લાગ્યો. ક્યાંક ને ક્યાંક રાજ્યને અને નગરજનોને પણ ભરત માટે ક્રોધ હતો, ગુસ્સો હતો કે આ એ જ ભરત છે જેના કારણે અમારા રામને વનવાસ મળ્યો છે. તો ભરતે જોયું, અનુભવ્યું કે રાજદ્વારે જે દ્વારપાળો ઊભા છે, કે જે સૈનિકો ઊભા છે, એનો જય જયકાર બોદો હતો. રસ્તામાં જે જે નગરજનો એને મળ્યા, બધાની આંખોમાં એક ઘેરી ઉદાસી ઘૂંટાયેલી હતી. તમે કોઈના બેસડામાં જાઓ ને ત્યારે આપોઆપ અમુક પ્રકારની ગંભીરતા તમારામાં આવી જતી હોય, કારણ કે ત્યાં હાજર લોકોની આંખોની ઉદાસી તમને સમજાવી દેશે. કોઈકના ઘરે મૃત્યુ થયું છે અને તમે તાત્કાલિક પહોંચો છો, તો ત્યાં ઊભા જે લોકો છે એની આંખોમાં તમને એક સન્નાટો અને ઉદાસી વંચાશે. ભરત એ ઉદાસી આખી અયોધ્યા નગરીના નગરજનોની આંખમાં જોઈ રહ્યા છે. એટલે સતત સમજાય છે કંઈક અમંગળ થયું છે, પણ શું અમંગળ થયું છે એના વિશે એને કલ્પના નથી કરવી. એ પહોંચે છે સીધા મહારાજા દશરથના ખંડમાં. રાતનો સમય છે અને જુએ છે કે મહારાજા દશરથ પોતાના ખંડમાં નથી. એટલે ત્યાંથી દોડતો મોટી લાંગો ભરતો ભરત પહોંચે છે પોતાની માતા કૈકેયીના ખંડમાં, કારણ કે કૈકેયી મહારાજા દશરથની અત્યંત પ્રિય રાણી હતી. એટલે ભરતને નહીં, સમગ્ર રાજભવનને ખબર હતી કે જો દશરથ પોતાના ભવનમાં નથી તો કૈકેયીના ભવનમાં જશે. કૈકેયીના ભવનમાં પ્રવેશ્યા, માં બેઠી છે. પુત્રને જોઈને કૈકેયી એકદમ પ્રસન્ન થઈ છે. પુત્રને એને છાતીએ ચાપ્યો. ભરતે માને પ્રણામ કર્યા છે. માની આંખોમાં એને જોયું કે ખાસ કોઈ વિશેષ દુઃખ કે ગ્લાનિ નથી. તો ભરતને એમ પણ થયું કે માં તો પિતાને અત્યંત પ્રિય હતી અને માં છે દશરથને ખૂબ પ્રેમ કરતી હતી. જો માની આંખોમાં ગ્લાનિ નથી એટલે પિતાનું તો અમંગળ નથી થયું. એ રીતે ભરત થોડાક આશ્વસ્ત થાય છે. એ માને પૂછે છે કે માં, પિતા તો અહીંયા પણ નથી, એના ખંડમાં પણ નથી, ક્યાં ગયા છે? અને હું જ્યારથી અયોધ્યામાં પ્રવેશ્યો છું ત્યારથી મેં જોયું કે સૌની આંખોમાં એક ફરિયાદ પણ છે, એક ક્રોધ પણ છે, એક ઉદાસી પણ છે, પણ મને ભાવ પકડાતો નથી. શું થયું છે અયોધ્યામાં? મારા ભાઈ રામ ક્યાં છે? કારણ કે હું આવ્યો ત્યારથી મને મારા ભાઈ રામ પણ દેખાણા નથી. તુલસીદાસજી જ્યારે ભરતનું વર્ણન કરે છે ને ત્યારે ખૂબ ધ્યાન રાખે છે કે ભરતનો રામ પ્રેમ સતત ભાવકને દેખાય. વાલ્મીકી જ્યારે ભરતનું વર્ણન કર્યું છે ને ત્યારે એક યોદ્ધા અને સ્વમત્વ કેળવતો રાજકુમાર બતાવ્યો છે, પણ બંનેમાં રામ પ્રત્યેનો ભાવ તો અજોડ છે. એટલે માતા ભરતના માથે હાથ મૂકીને કૈકેયી કહે છે કે પુત્ર, તું જ્યારે મોસાળમાં ગયો હતો કૈકેયી દેશમાં હતો ત્યારે તારા પિતાએ મારી જાણ બહાર રામનો રાજાભિષેક ગોઠવી દીધો હતો. તારા પિતા નહોતા ઈચ્છતા કે તારી ઉપસ્થિતિમાં અને મારી જાણમાં રામનો રાજ્યાભિષેક થાય, પણ તું ચિંતા ન કરીશ પુત્ર, મેં તાત્કાલિક આખી ધુરા મારા હાથમાં લઈ લીધી. તારા પિતા પાસે થાપણ રૂપે મારા 2 વરદાનો હતા, એ વરદાનનો ઉપયોગ મેં કર્યો છે. રાજગાદી તને મળવાની છે, અયોધ્યાનો રાજા તું છે, અને રામ માટે મેં 14 વર્ષનો વનવાસ માગી લીધો છે. એટલે પુત્ર, મેં 14 વર્ષ સુધી તને આશ્વસ્ત કરી દીધો છે. 14 વર્ષ પછી રામ પાછા આવશે, ત્યાં સુધી મારા હાથમાં સત્તા પણ નહીં હોય, એના પક્ષમાં પણ લોકો નહીં હોય. તું એક મહાપ્રતાપી રાજા બનીશ, એટલે પ્રજા તારાથી ટેવાઈ ચૂકી હશે, એટલે તને રામથી કોઈ ભય નહીં રહે, તું નિર્ભય બનીશ. કૈકેયી હજુ આ વચનો પૂરા કરે એ પહેલા ભરત મૂર્છિત થઈ જાય છે, બેભાન થઈ જાય છે. કૈકેયી બુમરાણ મચાવી દીધી, દાસીઓ દોડતી આવી, ભરતના મોઢા પર પાણી છાંટ્યું છે. ભરત માંડ ભાનમાં આવ્યા છે. એ ભાનમાં આવી સૌથી પહેલા પોતાની માને ધક્કો મારે છે. એ માં જે ભરતને પોતાના ખોળામાં બેસાડીને મોટો કર્યો છે, ભરતને દૂધ પાયું છે, ભરત પર આ માનો પાલો હંમેશા છાંયો કરીને રહેતો, એ કૈકેયીને ભરત ધક્કો મારે છે અને કહે છે મારાથી દૂર રહો. તમારી મમતામાં મને સ્વાર્થ દેખાય છે કે હે માં, તે મારું ભલું નથી ઈચ્છ્યું, તે તો આ જન્મ અને આવનારા જન્મ અને આવનારા યુગો સુધી મારા માટે અહિત વાંચી લીધું છે. આ સમય અને આવનારો સમય મને ભાંડશે. તે મારા પ્રિય ભાઈ રામને વનવાસ આપ્યો છે, અને તું કયા રાજ્યની વાત કરે છે? રાજ્યનો મોહ તો મને ક્યારે હતો જ નહીં. હું મહાસમર્થવાન છું, શક્તિવાન છું માં. અયોધ્યા જેવી 5 નગરી હું જીતી શકું એટલું મારા કાંડામાં કવત છે, પણ તે તો મારી શક્તિને પણ લાંછન લગાડ્યું છે. તે મારા માટે રાજ નથી માગ્યું, તે મારા માટે જીવનભરનો અપયશ માગી લીધો છે. ભરત રડતા જાય છે, બોલતા જાય છે અને કહે છે તે મારા પ્રિય ભાઈ રામ માટે વનવાસ માગ્યો. અને માં કહે છે કે તારા પિતા દશરથનું મૃત્યુ થયું છે.
ભરતને સમજાઈ ગયું કે પિતાનું મૃત્યુ કયા કારણથી થયું છે. એને સમજાઈ ગયું કે આ વજ્રાઘાત પિતાથી સહન નથી થયો. ભરત વિલાપ કરી રહ્યા છે. એક ક્ષણ ત્યાંથી કૌશલ્યા અને સુમિત્રા પસાર થઈ રહ્યા છે. તાત્કાલિક ભરતને વિલાપ કરતો જોઈ બંને માતાઓ ભરત પાસે પહોંચે છે. ભરત કૌશલ્યાને ભેટીને રડે છે, સુમિત્રાને ભેટીને રડે છે. હાથ જોડી બંને માતાની ક્ષમા યાચના કરે છે. ભરત કહી રહ્યા છે કે હું તમારો ગુનેગાર છું. મારા કારણે તમારા સંતાનો, તમારા રામ અને લક્ષ્મણ વનમાં સીધાવ્યા છે. મારા કારણે મારી પ્રિય ભાભી, મારી માતા તુલ્ય ભાભી સીતા વનમાં ગઈ છે. હે માતા, હું તમારો અપરાધી છું. હે માતા કૌશલ્યા, હે માતા સુમિત્રા, હું ક્ષમા પ્રાર્થી છું. મને ખ્યાલ છે, મને જાણ છે, હું ક્ષમાને યોગ્ય નથી, પણ હું ક્ષમા પ્રાર્થી છું. મારી માતા કઈ જેને હું મારી માતા કહેતા હવે મને લાજ આવે છે, શરમ આવે છે. એ આ દુરાચારી, આ નિર્લજ્જ સ્ત્રીએ અયોધ્યાની શાંતિનો ભંગ કર્યો છે. અયોધ્યાનું સુખ છીનવાઈ ગયું છે. હે માતા, મને ક્ષમા કરો. મને ખ્યાલ છે કે હું ક્ષમા યોગ્ય નથી, પણ બની શકે તો મને એટલે માફ કરો, કારણ કે મારા હૃદયમાં જે ભાર છે એ ક્યાંક હળવો થાય. હું મારા પિતાનો ગુનેગાર છું. એ હાથ જોડીને કહેશે, મને મારા પિતા પાસે લઈ જાઓ. શત્રુઘ્ન ત્યાં આવી ગયા છે. એની આંખોમાં પણ આંસુ છે. એમને પણ આખી કથા, આખી ઘટના સમજાણી છે. ભરતને ઊભા કર્યા છે અને એ રાત ભરત માટે અઘરી છે. પિતાને શરીરને જે તેલના મોટા વાસણમાં ડુબાડ્યું છે એની પાસે જઈ હાથ જોડી ભરત વિલાપ કરે છે. એ કહે છે કે હે પિતા, મને ક્ષમા કરજો. તમારી પીડાનો હું સહભાગી ન થઈ શક્યો. હે પિતા, હું તો કલ્પના પણ નથી કરી શકતો કે તમારા ઉપર શું વીતી હશે. એક પુત્ર તરીકે હું મારી જાતને કોસું છું કે તમને સાંત્વના આપવા માટે હું હાજર નહોતો. મારી જન્મદાત્રી, જો હવે માતા નહીં, મારી જન્મદાત્રી કઈ જે માગ્યું છે એની પીડા તમને કેવી ખાઈ ગઈ હશે એનું તો હું કલ્પના પણ નથી કરી શકતો. હે મહારાજા દશરથ, હે મારા પરમ પિતા, હું ક્ષમા ચાહું છું. મને ક્ષમા કરજો. હું તમારો ગુનેગાર છું, કારણ કે તમારી અંતિમ ક્ષણોમાં હું તમારી સાથે નહોતો. કુળગુરુ વશિષ્ઠ આવે છે, ભરતને સાંત્વના આપે છે. એ રાત તો ભરત અને શત્રુઘ્ન માટે બહુ અઘરી છે. ભરત વારંવાર શત્રુઘ્નને કહે છે કે હે શત્રુઘ્ન, લક્ષ્મણે પણ આ ઘટના રોકી કેમ નહીં હોય? આપણા અનુજ લક્ષ્મણ તો અહીંયા હાજર હતા, એમણે કેમ આ વનવાસ અટકાવ્યો નહીં હોય? વશિષ્ઠ સમજાવે છે કે હે ભરત, તારી પીડા હું સમજી શકું છું, પણ અત્યારે સમત્વ કેળવવું પડશે. આખી અયોધ્યા નગરી શોકમગ્ન છે. સૌથી પહેલાં મહારાજા દશરથ જે છેલ્લા 7 દિવસથી એના પાર્થિવ શરીરને આપણે સાચવ્યું છે, એનો અગ્નિદાહ કરવો પડશે. ગોસ્વામી તુલસીદાસે ભરતની પીડાને અદ્ભુત રીતે વર્ણવી છે. એવી પીડા કે એને વાંચતી વખતે વાચકના આંખમાં આંસુ ઉભરાઈ જાય. ભરત કહી રહ્યો છે કે વિધાતાએ આ શું માંડ્યું? અયોધ્યાનું કયું પાપ, કયું કર્મ છે અયોધ્યાના ભાગે કે એમને આવો કાળો દિવસ જોવો પડ્યો? ભરત તો એ કલ્પના પણ નથી કરતા કે રામ, લક્ષ્મણ અને સીતા જ્યારે અયોધ્યાના રાજમાર્ગ પર જઈ રહ્યા હશે ત્યારની સ્થિતિ કેવી હશે. ભરત તો અયોધ્યા નગરીના લોકોને પણ કોસી રહ્યા છે અને કહે છે કે તમે કેમ રામને રોક્યા નહીં? તમે કેમ આપણા પ્રભુ શ્રી રામને અયોધ્યાનો ત્યાગ કરવા દીધો? વશિષ્ઠ સમત્વ કેળવી રહ્યા છે, સમજાવી રહ્યા છે. પ્રાતઃકાળે બ્રહ્મ સ્નાન કર્યું છે. ઋચાઓ, વેદપાઠો અને શ્લોકો ગવાઈ રહ્યા છે. મહારાજા દશરથની અગ્નિ સંસ્કાર કરવાનો સમય આવ્યો છે. એના પાર્થિવ શરીરને તેલમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. મૃત્યુના 15 દિવસ પછી મહારાજા દશરથને સરયુ કિનારે ચંદન કાષ્ટન ગોઠવ્યો છે. ઘીના મોટા ઘડા આવ્યા છે. વેદપાઠો થઈ રહ્યા છે. મોક્ષના શ્લોકો ગવાઈ રહ્યા છે. મહારાજા દશરથના પાર્થિવ શરીરને એ ચંદનના લાકડા પર સુવડાવવામાં આવ્યો છે. ભરત અને શત્રુઘ્ન પિતાને મુખાગ્નિ આપે છે અને મહારાજા દશરથને અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યા છે. ત્રણેય રાણીઓ સફેદ વસ્ત્રોમાં છે, હાથ જોડી અંતિમ સંસ્કારના દર્શન કરી રહી છે. રાજા દશરથનું શરીર અગ્નિને સોંપી દેવાયું છે અને પાર્થિવ શરીર ભસ્મ થયું. એ ભસ્મને માટીના ઘડામાં ભરી રહ્યા છે ત્યારે ભરતની આંખોમાંથી ચોધાર આંસુ છે, કારણ કે એને સતત એ વાતનો ભાર છે, હું રામને, હું લક્ષ્મણને શું જવાબ આપીશ? કારણ કે પિતા ઉપર તો બધા ભાઈઓનો સરખો અધિકાર હતો. એમની અનુપસ્થિતિમાં, એની ગેરહાજરીમાં મારે પિતાનો અગ્નિ સંસ્કાર કરવો પડ્યો છે, કારણ કે આ અગ્નિ સંસ્કારનો અધિકાર તો રામનો હતો. નગરમાં પાછા આવ્યા છે. ભરત હજુ શોકમય છે. એમને સમજાતું નથી કે હવે શું કરીશ. વશિષ્ઠ કહે છે કે હે ભરત, તમે રાજગાદીનો સ્વીકાર કરો,
કારણ કે રાજા વગરનું રજવાડું એ અશુભ છે. તમે રાજધર્મનું પાલન કરો. અને ભરત માની નથી રહ્યા. એ જ વખતે શત્રુઘ્ન અને મંત્રીઓ વાળ પકડીને મંત્રાને ઢસડતા લઈને આવ્યા છે. એ મંત્રા જેને કૈકેયીની કાન ભંભેરણી કરી હતી. મંત્રા ભરતની સામે ઊભી છે. અહીંયા ભરતની ક્ષમતા જુઓ કે ખૂબ ક્રોધ છે ભરતને, પણ મંત્રાને રાજદંડ આપ્યો નથી. એણે કીધું કે હે કુલટા, હે નિર્લજ્જ સ્ત્રી, તે તારા કારણે અયોધ્યાની શાંતિ ભંગ થઈ છે. મારા પિતાએ પ્રાણ ત્યાગ્યા છે, રામને વનવાસ થયો છે અને જીવનભરનો અપયશ મને આશીર્વાદ રૂપે મળ્યો છે. હું તને એ જ કહીશ કે તું હવે જા સંસારમાં, આ સંસાર તને યાદ રાખશે. ને હવે મંથરા એક વ્યક્તિને વિચાર બની જશે, મંથરા એક કર્મ બની જશે, મંથરા એક કાર્ય બની જશે અને સૃષ્ટિના અંત સુધી, આ ધરતીનો નાશ થશે ત્યાં સુધી તું મંથરા નામ છે એ અપયશ સાથે જોડાયેલું રહેશે. આજ તારી સજા હોઈ શકે, હું તને દંડ આપી ન શકું. રાણી કૈકેયીને પોતાની જે આ દુર્બુદ્ધિ છે એની જાણ થાય છે. પુત્રએ ત્યાગ કર્યો છે, પુત્રની સામું નથી જતો. ચોધાર આંસુ કૈકેયી રડી રહી છે. કૌશલ્યાને સાંત્વના આપે છે અને કૈકેયી કહે છે કે કૌશલ્યાને કહે છે કે દેવી, મારાથી કેવો મોટો અપરાધ થયો એ મને સમજાય છે, પણ હવે બહુ મોડું થયું છે. મારા પુત્રએ મારો ત્યાગ કર્યો છે. મારો પુત્ર કહે છે કે હું જીવીશ ત્યાં લગી તને હવે માતા નહીં કહું. તુલસીદાસજીએ તો હવે આખી રામાયણમાં મહારાણી કૈકેયી એવું સંબોધન ભરતના મોઢે કેવડાવ્યું છે. જુઓ, ભરત કહે છે કે મૃત્યુ માત્ર દશરથનું નથી થયું. હે માતા કૈકેયી, મૃત્યુ તારા ભરતનું પણ થયું છે, તારા પુત્રનું મૃત્યુ થયું છે. તું પણ હવે આજીવન માતા શબ્દ સાંભળવા માટે તરસીશ. આ મારા તરફથી અપાતો તને રાજદંડ છે. એટલે હવે પછીની રામાયણમાં ભરતે જ્યારે પણ સંબોધન કરવું પડે ત્યારે કૈકેયીને એને રાજમાતા કૈકેયી કે મહારાણી કૈકેયી કહીને સંબોધન કર્યું છે. એને માતા કૈકેયી નથી કીધું. કૈકેયીની પીડાનો પણ પાર નથી. એને સમજાણું કે લોભથી, મોહથી અંધ થઈ એને શું માગી લીધું છે. હવે કુળગુરુ વશિષ્ઠે કહે છે કે ભરત આગળ શું કરવાનું છે. ભરતે હાથ જોડીને કીધું, મને રામ પાસે લઈ જાઓ, મારે રામને મળવું છે. આપ સૌ મારી સાથે આવો, આપણે રામને પ્રાર્થના કરીએ, એમને કહીએ કે અયોધ્યાની રાજગાદીને રામની જરૂર છે. સૌ કોઈએ ભરતને ખૂબ સમજાવ્યા, પણ ભરત માન્યા નહીં. એના મસ્તક પર જે ભ્રાતા પ્રેમ હતો, તેના હૃદયમાં જે રામ વસ્યા હતા, એ અધિકાર કેવી રીતે માગે. જુઓ, અધિકારનો ત્યાગ કરવો ને એ પણ ભરત વૃત્તિ છે. અધિકારનો ત્યાગ કરવો એ પણ રામ વૃત્તિ છે. ભરત ત્યારે બની શકાય છે જ્યારે તમે સમજો છો કે આ મારો અધિકાર નથી. હા, આ કોઈના મોહથી મારા તરફ આવેલું સુખ છે. આ સુખને ત્યાગી શકો ત્યારે તમે ભરત બની શકો ને ત્યારે રામ તમને હૃદયમાં ચાંપી શકે, ગળે લગાડી શકે. જ્યારે તમે માનો છો કે આ મારો હક નથી, આ મારો અધિકાર નથી. ભરત એ જાણી ગયા હતા, ભરત એ સમજી શક્યા હતા. આખરે કુળગુરુ વશિષ્ઠે નક્કી કર્યું, સુમંતને બોલાવ્યા, કીધું કે આ છેલ્લો પડાવ રામનો કયો હતો. એટલે સુમંત કહે છે કે ગંગા કાંઠે અહીંયા કેવટે એમને ગંગા પાર કરાવે, ત્યાંથી એ લોકો ભરદ્વાજ આશ્રમ તરફ આગળ વધ્યા હતા. વશિષ્ઠે કીધું કે તો ભરતની ઈચ્છા છે, આવો આપ સૌ રામને મનાવવા જઈએ. આખો રસાલો તૈયાર થયો છે. ત્રણેય રાણીઓ કૌશલ્યા, કૈકેયી, સુમિત્રા, સુમંત, વશિષ્ઠ, જાબાલી અને તુલસીદાસની રામાયણ પ્રમાણે મહારાજા જનક પણ આમાં જોડાયા. વાલ્મીકી રામાયણમાં જનક નથી, પણ તુલસીદાસની રામાયણમાં જનક આ યાત્રાના સહભાગી થયા છે. સૌ કોઈ ગંગા નદીને પાર કરી ભરદ્વાજના આશ્રમમાં પહોંચ્યા છે. અહીંયા એ વાત પણ રસપ્રદ છે કે ભરદ્વાજ એવું માની ચૂક્યા હતા કે આ તો યુદ્ધ કરવા માટે નીકળ્યો છે. એટલે ભરદ્વાજે ભરતને સમજ્યા નહોતા, પણ જ્યારે સમજ્યા ત્યારે ભરદ્વાજને થોડુંક શોક પણ થયું કે મેં ગેરસમજ ઊભી કરી હતી. ભરદ્વાજ ઋષિ ભરતને પ્રણામ કરીને કહે છે કે તેઓ યમુનાને પાર કરી ચિત્રકૂટ તરફ આગળ વધ્યા છે. વચ્ચે ભરતનું મિલન પેલા નિષાદરાજ ગુહા સાથે પણ થાય છે. અહીંયા નિષાદરાજ પણ ભરતને સમજી નથી શકતા. એમને પણ લાગે છે કે ભરત આક્રમણ કરવા આવ્યો છે, પણ જ્યારે એને સત્ય જાણ્યું ત્યારે એની આંખોમાં આંસુ ભરાયા અને હાથ જોડીને કીધું કે હું સમજી શકું છું કે રામ જેવા મહાન રાજાના, આ મહાતપસ્વી મહાપ્રભુના અનુજ તમે કેમ છો. તમે ત્યારે જ રામના ભ્રાતા હોઈ શકો જ્યારે તમે રામનો પડછાયો બનીને જીવી શકો. એણે પ્રણામ કરીને કીધું કે હે ભરત, તમને હું શત વંદન કરું છું. આવો, આગળની યાત્રામાં હું તમારી સાથે રહું છું, તમને રામ સુધી પહોંચાડું છું. ચિત્રકૂટ તરફ આ રસાલો આગળ વધે છે.
ગોસ્વામીજી લખે છે કે રસ્તામાં એ લોકો સરોવર બનાવતા ગયા, પુલ બનાવતા ગયા, એ તમામ સુખ સુવિધા ઊભા કરતા ગયા જે વનના તપસ્વીઓને, ઋષિમુનિઓને, વનમાં રહેતા આ પારધીઓને, નિષાદોને ઉપયોગમાં આવશે. જો રામ સુધી પહોંચવાની યાત્રા છે ને, એમાં અન્યનું સુખ તમારે ઊભું કરવું પડે છે, જે ભરતે કર્યું છે, તો તમને રામ મળે. રામ સુધીની જવાની યાત્રા છે, ભક્તિ સ્વાર્થી ન હોઈ શકે. તમારી એવી ભક્તિ જેમાં બીજા બધાનું કોઈ સુખ નથી, માત્ર તમારું સુખ છે, તો ભક્તિ સ્વાર્થી થઈ. એટલે રામ સુધી પહોંચવાની યાત્રામાં ભરત સમાજનું કલ્યાણ, સામાજિક ઉત્થાનને સાથે લઈને ચાલ્યા છે અને આખરે ચિત્રકૂટ તરફ રસાલો પહોંચ્યો છે. રસપ્રદ વાત એ છે કે રામ તપ કરી રહ્યા છે, સીતા એ આ રામ માટે ફળો સમારી રહ્યા છે, પણ લક્ષ્મણના હાથમાં કુહાડી છે, એ લાકડાને કાપી રહ્યા છે અને જોયું દૂરથી રાજનો રસાલો આવી રહ્યો છે. એમને આગળ ભરતને જોયા, સૈનિકોને જોયા, એટલે લક્ષ્મણ એવું માની બેઠા કે ભરત આક્રમણ કરવા આવ્યો છે. આવે છે ચિત્રકૂટના પૂર્ણકુટીરમાં, ક્રોધથી એમ લાકડાના જે ભારે છે એનો ઘા કરે છે અને ધનુષ હાથમાં લીધું છે. લક્ષ્મણ એકદમ ક્રોધમાં છે. રામ કહે છે, લક્ષ્મણ તું આટલો બધો ક્રોધે કેમ ભરાયો છે? લક્ષ્મણ કહે છે કે ભરતને રાજગાદી આપી દીધી તો પણ હજુ સંતોષ નથી. એને ડર છે કે 14 વર્ષમાં આ રામ છે, યોદ્ધા રામ, એ ગમે ત્યારે પાછા આવશે, એની ઉપર આક્રમણ કરશે, એટલે રાસ રસાલા સાથે, સૈનિકો સાથે આપણા પર આક્રમણ કરવા ભરત આવ્યો છે. પણ તમે ચિંતા ન કરતા મોટા ભાઈ, હું મારા ધનુષના ટંકારથી, હું બાણથી ભરતને જવાબ આપીશ. રામ કહે છે, લક્ષ્મણ તો તું ભરતને ઓળખતો જ નથી. ભરત ત્યાગની મૂર્તિ છે. નાનપણમાં ફળો વહેંચવામાં તે ભરત પોતાનું ફળ તને અને શત્રુઘ્નને આપતો. તને યાદ નથી, પણ મને યાદ છે. ભરતમાં ત્યાગ વૃત્તિ છે, રાજવૃત્તિ નથી. એટલે મને લાગે છે કે તું ભરતને સમજવામાં ક્યાંક ગેરસમજ ઊભી કરે છે. લક્ષ્મણ કહે છે, ભાઈ તમે મહાન છો એટલે તમારી આંખે તમને દુનિયા મહાન લાગે છે, તમારું હૃદય વિશાળ છે, એટલે કૈકેયી નંદન તમને વિશાળ હૃદયનો લાગે છે. જો અહીંયા લક્ષ્મણ કહે છે કૈકેયી નંદન, એટલે કૈકેયી માટેની કડવાશ લક્ષ્મણના મનમાંથી પણ ગઈ નથી. રામ કહે છે કે લક્ષ્મણ, આપણે હવે તપસ્વી છીએ, આપણી જટાએ હવે વડનું દૂધ પીધું છે, કોઈના માટે કડવાશ આપણા હૃદયમાં હવે હોઈ ન શકે. એટલે તું મનમાંથી માતા કૈકેયી માટેનો આ દુરાગ્રહ પહેલાં દૂર કર. એ લોકો વાતો કરે છે અને ચિત્રકૂટ તરફ ભરત પધાર્યા છે. ગોસ્વામીજી અદ્ભુત એ વર્ણન લખે છે કે અહીંયા ભરતે રામ, લક્ષ્મણને, જાનકીને જોયા વલ્કલોમાં, વનના વસ્ત્રોમાં. ભરતે જોયું કે રામ અને લક્ષ્મણની જટાએ વડનું દૂધ પીધું છે. એટલે એક ઋષિમુનિઓને, તપસ્વીઓને હોય એવી જટા રામ અને લક્ષ્મણને જુએ છે. ભરતની આંખમાં ચોધાર આંસુ છે. એ દોડે છે રામને ભેટવા માટે. રામ પણ ભરત તરફ દોડે છે. બંને ભાઈઓ એકબીજાને ભેટી પડે છે. પણ ભાવાવેશે ભરત જ્યારે ભાઈની આ સ્થિતિ જુએ છે, પર્ણકુટી તરફ જુએ છે, સીતા તરફ જુએ છે, લક્ષ્મણના હાથ જે છોલાયેલા છે, સીતાના પગ જે છોલાયેલા છે, રામનો દેહ જે તડકો પી ચૂક્યો છે, એ જુએ છે અને ભરત મૂર્છિત થઈ જાય છે, બેભાન થઈ જાય છે. ભરત રામ પ્રેમથી એને ઉઠાડે છે, પાણી પાય છે અને ભરત નાનું બાળક જેમ માતાને ભેટી પડે એમ ભરત રામને ભેટીને રડે છે. એ રડતો રડતો હાથ જોડીને ભાઈને કહે છે કે ભ્રાતા, અયોધ્યામાં પાછા ફરો. રામની આંખો એ જે રસાલો છે એમાં દશરથને શોધી રહી છે. પિતા પ્રત્યેનો પ્રેમ જુઓ રામનો. રામને એવું છે કે આ બધા આવ્યા છે તો દશરથ પણ આવ્યા હશે. એ દશરથને શોધી રહ્યા છે. પણ પાલખીમાંથી 3 માતાઓ બહાર આવી. શ્વેત વસ્ત્ર ધારિણી કૌશલ્યા, કૈકેયીને, સુમિત્રાને જોયું એટલે રામની આંખો આઘાતથી ફાટી રહી. સીતા સમજી ગયા, લક્ષ્મણ સમજી ગયા અને રામે એક પ્રશ્નાર્થ દ્રષ્ટિ ભરત તરફ કરી. માતાના સફેદ વસ્ત્રે તમામ જવાબ આપી દીધા. ભરતે હકારમાં માથું ધુણાવીને કીધું કે હા ભાઈ, તમે રાજનો ત્યાગ કર્યો અને પિતાએ દેહનો ત્યાગ કર્યો છે. અહીંયા તુલસીદાસજી લખે છે કે રામને પણ ભાવાવેશે મૂર્છા આવી ગઈ. એટલો આઘાત લાગ્યો છે, પિતાનું મૃત્યુ રામે કલ્પ્યું નહોતું. સૌ કોઈ વિલાપ કરી રહ્યા છે. કુળગુરુ વશિષ્ઠ આગળ આવે છે, રામ ભરતને સાંત્વના આપે છે અને કહે છે તમારા પિતાનો યોગ્ય અગ્નિ સંસ્કાર થયો છે. હે રામ, હવે ભરતની વિનંતી તમે સાંભળો. સૌ કોઈ બેઠા છે. ભરત હાથ જોડીને કહે છે કે મારી માતા કૈકેયી જે કંઈ અપરાધ કર્યો છે, એમણે જે કંઈ આ દુર્વચનો માગ્યા છે એના માટે હું ક્ષમા પ્રાર્થી છું. હે ભ્રાતા, મારી ઈચ્છા છે કે તમે અયોધ્યામાં પાછા ફરો. અહીંયા રામ કહે છે વશિષ્ઠને પ્રણામ કરીને કે મેં મારા પિતાને વચન આપ્યું હતું,
રઘુકુળ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પણ વચન ન જાય. હું 14 વર્ષનો વનવાસ ભોગવ્યા વગર અયોધ્યામાં પાછો ના આવું. વચનની લાજ કેવી રીતે રહેશે? એટલે હે મુનિવર, આલોક પરલોક અને ત્રણેય લોકને લાંછન લાગશે કે રામે વચનનું પાલન ન કર્યું. ભરત કહેશે કે અયોધ્યાનું રાજ સિંહાસન છે, રામ વગર અધૂરું છે, અને રામ નથી તો કોઈ નથી. એટલે એવું ન માનશો કે રામની અનુપસ્થિતિમાં હું એ સિંહાસનનો સ્વીકાર કરીશ. વશિષ્ઠ મૂંઝાણા છે, જાબાલી મૂંઝાણા છે, સૌ ઋષિ મૂંઝાયેલા છે. જનક રાજાની આંખોમાં આંસુ છે, ચહેરા પર સ્મિત છે. વશિષ્ઠ કહે છે કે હે જનક, તમે વિદ્વાન છો, તમે વેવાય છો દશરથના, રામ અને ભરત બંનેના સસરા છો. તમે નિર્ણય લો, કારણ કે રાજા દશરથની ગેરહાજરીમાં તમારે હવે વડીલની ભૂમિકા ભજવવાની છે. જનક પ્રણામ કરીને કહે છે કે કેટલું દિવ્ય છે આ રઘુકુળ, કેટલું દિવ્ય છે અયોધ્યા નગરી, કે જેમાં રામ અને ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન જેવા રાજકુંવરોએ જન્મ લીધો છે. જનક કહે છે કે મને એ વાતની કોઈ નવાઈ નથી કે આ કુળમાં આવા સંતાનો જન્મ લે છે જેને રાજ મોહ નથી, રાજ ભોગવવાનો મોહ નથી. અહીંયા બંને ભાઈઓ વચ્ચે ઝઘડો છે. બંને ભાઈઓ આગ્રહ કરી રહ્યા છે એકબીજાને રાજ આપવા માટે. કહે છે કે મેં મોટા મોટા રાજ્યોના યુદ્ધોને જોયા છે, મેં કલેશોને જોયા છે, પણ એ ક્લેશો, એ ઝઘડાઓ મોટા ભાગે રાજ સ્વીકારવા માટે થયો છે. અહીં તો રાજને ત્યાગવા માટેનો ઝઘડો છે. એટલે જનકરાજ રામ અને ભરત બંનેને પ્રણામ કરે છે અને કહે છે કે ભરત, રામ મોટા છે અને મોટો ભાઈ છે ને એ પિતાને તુલ્ય છે. એટલે મોટા ભાઈની આજ્ઞા તારે પાળવવી પડશે. તારી પાસે બીજી કોઈ પસંદગીનો અવકાશ નથી. એટલે દશરથ રાજા આજ્ઞા કરે તો તારે પાળવી પડે. એમ રામ તારા મોટા ભાઈ છે, પિતાને સ્થાન છે, એટલે રામ જે નિર્ણય લે એ તારે સ્વીકારવો પડશે. રામ પ્રણામ કરીને બધી માતાઓને, મંત્રીને, સુમંત્રને, ઋષિમુનિઓને, ભરતને, શત્રુઘ્નને બધાને કહે છે કે હું જો વચન નહીં પાળું તો રઘુકુળને લાંછન લાગશે. મહારાજા દશરથના એનો જે આત્મા છે એ અવગતે જશે. માટે હે ભરત, મને મારા ધર્મનું પાલન કરવા દે. ધર્મ સૂર્ય જેવો છે, સૂર્ય ત્યાં સ્થિર ઊભો છે, સૂર્ય બધું જુએ છે, ધર્મ બધું જોતો રહે છે. અને જો આપણે આ ધર્મનું પાલન નહીં કરીએ તો આ સમાજને, આર્યવ્રતને, અયોધ્યાને અને આવનારા કાળને આપણે શું જવાબ આપીશું? અને હે ભરત, મને મોટા મોટા ઋષિમુનિઓ સમજાવ્યું છે કે મારી આ 14 વર્ષની યાત્રા છે એની પ્રતીક્ષા સમય કરી રહ્યો છે. માર્ગમાં અનેક ઋષિમુનિઓ છે જે મારી પ્રતીક્ષા કરે છે. માટે પિતા દ્વારા અપાયેલો આ 14 વર્ષનો વનવાસ મારા માટે બહુ મોટું વરદાન છે. ભરતની આંખમાં આંસુ છે અને કહે છે કે જો ભાઈ તમે અડગ છો, જિદ્દી છો, તો મારો ભાઈ પણ રામ છે, હું પણ રામનો જ ભાઈ છું, હું પણ નહીં માનું. તો મારી ઈચ્છાનું પાલન તમારે હવે કરવું પડશે. તમે નથી તો તમારી ચરણ પાદુકા અયોધ્યાના રાજ સિંહાસન પર બિરાજમાન થશે. હું સેવક બનીશ, હું દાસ બનીશ, સ્વામી નહીં બનું. માટે મારી ઈચ્છા, હું તમારી ઈચ્છાનું માન રાખું છું, મારી ઈચ્છાનું માન રાખું, તમારી ચરણ પાદુકા મને આપી દો. તુલસીદાસજી લખે છે કે આ બહુ પવિત્ર આખું આ દ્રશ્ય છે જ્યાં રામ પોતાની ચરણ પાદુકા ભરતને સોંપે છે. ભરત એ ચરણ પાદુકાને પોતાના મસ્તક પર મૂકે છે, પ્રણામ કરે છે. એની આંખમાં ચોધાર આંસુ છે અને કહે છે કે ભાઈ, હું તમારી પ્રતીક્ષા કરીશ. જેમ તમે વલકલો ધારણ કર્યા એમ હું પણ વલકલ ધારણ કરીશ. તમે આ ઘાસની પથારીમાં સૂવો છો, હું પણ ઘાસની પથારીમાં સૂઈશ. તમે પકવાનોનો ત્યાગ કર્યો છે, હું પણ પકવાનનો ત્યાગ કરીશ. હું માત્ર ફળો ખાઈશ. જેમ તમે ઉપવાસ કરો છો, હું પણ ઉપવાસ કરીશ. તમારો શરીર જે કષ્ટ ભોગવે છે, કષ્ટ હું ભોગવીશ. અયોધ્યાની બહાર નંદીગ્રામ નામનો આશ્રમ બનાવીશ અને હું ત્યાં રહીશ. અયોધ્યાનું રાજ સિંહાસન ત્યાં બિરાજિત કરીશ અને એના ઉપર રામની આ ચરણ પાદુકાને મૂકીશ. હું અયોધ્યાની સેવા કરીશ, અયોધ્યાનું રક્ષણ કરીશ, પણ 14 વર્ષ હું તપસ્વીની જેમ રાહ જોઈશ. અને અંતે ભરત એક વચન માગે છે. એ વચન એ કે જો 14 વર્ષ પછી આપ નહીં આવ્યા ભાઈ, 14 વર્ષ પૂરા થાય ત્યારે હું અગ્નિ પ્રવેશ કરીશ. જો આપ નહીં આવ્યા, આપે સમયસર આવવું પડશે. હું તમારી પ્રતીક્ષા કરીશ અને 14મું વર્ષ પૂરું થશે એટલું અગ્નિ પ્રવેશ કરીશ. રામ ભરતને ખાતરી આપે છે કે ભાઈ, હું સત્વરે 14મા વર્ષની સંધ્યા થાય ત્યાં હું અયોધ્યામાં પ્રવેશ કરીશ. ભરત પ્રણામ કરે છે, ત્રણેય માતાઓ પ્રણામ કરે છે. જનક રાજાની આંખમાં ગૌરવ છે પોતાની પુત્રી સીતાને તપસ્વીના વેશે જોઈને. સીતા પિતાને પ્રણામ કરે છે. પિતા કહે છે કે પુત્રી, મને બહુ ગૌરવ છે તારી ઉપર. હે સીતા, તું આવનારા યુગની મહાસતી છો.
સંસારની દરેક નારી તારાથી પ્રભાવિત થશે, તારામાંથી ઉપદેશ લેશે. હે સીતા, એક પિતા તરીકે હું બહુ ગૌરવ અનુભવું છું. ત્રણેય રાણીઓ, કૌશલ્યા તો કહે છે સીતાને કે મને એવું લાગે છે કે જ્યારે વિવાહ થયા ને ત્યારે તારી માતાને મેં કહ્યું હતું કે તમારી દીકરીને મારી દીકરી જાણીને મોટી કરીશ. પણ હે સીતા, તું જોતો ખરી, તને રાજરાણીનું સુખ ના આપી શકી. આ કૌશલ્ય એક સાસુના શબ્દો છે. તને રાજરાણીનું સુખ ના આપી શકી, તું તો તપસ્વીની થઈ. સીતા પ્રણામ કરીને પોતાની સાસુ કૌશલ્યાને કહે છે કે હે માતા, તમે દુઃખી ન થાઓ, તમે પીડા ન ભોગવો. વિવાહ સમયે તમે મારી માતાને એવું કહ્યું હતું કે તમે ચિંતા ના કરો, તમારી દીકરીને હું મારી દીકરી જાણીને રાખીશ. તો તમે તમારું વચન પાળ્યું છે. કેવી રીતે? તો કે તમારી દીકરી શાંતા તપસ્વીની છે, ઋષિ કુળમાં રહે છે, ગુરુકુળમાં રહે છે, તપસ્વીની જેમ જીવન નિર્વાહ કરે છે. એટલે જેમ તમારી દીકરી જીવન જીવે છે એમ તમારી પુત્રવધુ જીવન જીવે છે. એટલે તમે તમારા વચનની લાજ રાખી છે. જુઓ, કેટલા સરળ શબ્દોમાં, કેટલી સરસ રીતે સીતાએ કૌશલ્યાની શંકાનું સમાધાન કર્યું. ત્રણેય રાણીઓ પ્રણામ કરી, મંત્રીઓ ત્યાંથી રસાલો નીકળે છે રામની ચરણ પાદુકા લઈને. રામની આંખમાં આંસુ છે ને એ રાત્રે રામ લક્ષ્મણને કહે છે કે હે લક્ષ્મણ, અયોધ્યા ચિત્રકૂટ આવી ચૂકી છે, સૌએ ચિત્રકૂટ જોઈ લીધું છે. મને શંકા છે કે હવે આ સ્થાન આપણા માટે યોગ્ય નથી, કારણ કે આટલા મોટા રસાલાએ ચિત્રકૂટનો આશ્રમ જોઈ લીધો, આપણી પર્ણકુટી જોઈ લીધી, એટલે હવે તપસ્વી તરીકે રહેવું અઘરું છે. એટલે આપણે તાત્કાલિક આ સ્થાનનો ત્યાગ કરવો જોઈએ. એવું કહી રામ, લક્ષ્મણ અને સીતાએ ચિત્રકૂટનો એ આશ્રમનો ત્યાગ કર્યો છે. ચિત્રકૂટની બાજુમાં મહર્ષિ અત્રિનો આશ્રમ હતો. અત્રિનો આશ્રમ જ્યાં અનસુયા એ મહાતપસ્વીની જેને રામ, લક્ષ્મણ અને જાનકીનું સ્વાગત કર્યું, પણ આ તપસ્વીનીએ બ્રહ્મા, વિષ્ણુ, મહેશને બાળક બનાવ્યા હતા. આપણે ત્યાં જૂનાગઢમાં ગિરનાર પર્વત છે, અને ગિરનાર પર્વતની ટોચ ઉપર દત્તાત્રેય ભગવાનનું નિવાસસ્થાન છે. આ ગુરુ દત્તાત્રેય એ અનસુયાના પુત્ર છે. એટલે ત્રણેય દેવો કસોટી કરવા આવેલા. મૂળ કથા એવી છે કે ત્રણેય દેવીઓ વચ્ચે ચર્ચા થઈ હતી કે સૃષ્ટિ ઉપર મહાસતી કોણ છે. ત્યારે નારદ મુનિએ એવું કીધું આ પાર્વતી, લક્ષ્મી અને બ્રહ્માણીને કે સૃષ્ટિ ઉપર મહાસતી અનસુયા છે. તો ત્રણેય દેવીઓને કસોટી લેવાનું મન થયું. એને ત્રણેય દેવતાઓને કહ્યું કે જાઓ અને અનસુયાના સતીત્વની પરીક્ષા કરો. ત્રણેય દેવતાઓ સાધુનો વેશ લઈ અનસુયા પાસે આવ્યા છે આશ્રમમાં, અને ભિક્ષામ દેહી એવી આજ્ઞા કરે છે. ત્રણેય દેવતાઓ પેલા જે ઋષિમુનિના સ્વરૂપમાં છે એ કહે છે કે માતા, અમે તો નિર્વસ્ત્ર ભિક્ષા જોઈએ છે. અનસુયા મહાસતી એ સમજી ગયા કે આ તો કસોટી કરવા કોઈક દેવતાઓ આવ્યા છે, કારણ કે આવી ડિમાન્ડ તો કોઈ સામાન્ય ઋષિજન કરે નહીં. હવે ઋષિ આવ્યા છે, ભિક્ષા માગવા આવ્યા છે, ભિક્ષાની લાજ પણ રાખવાની છે. એવું કહેવાય છે, કથા છે કે મહાસતી કમંડળમાં પાણી લીધું, પેલા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જે ઋષિ બનીને આવ્યા છે એની ઉપર અંજલિ છાંટી. ત્રણેય ઋષિઓ નાના બાળક બની ગયા, ધાવણા બાળક. અને બાળકની સામે માં છે, બાળકની સામે વસ્ત્રો બદલી શકે, એટલે ત્રણેય ધાવણા બાળકની સામે અનસુયાએ વસ્ત્રો ઉતાર્યા અને ભિક્ષા આપી. હવે એવું છે, કથા એવી છે કે ત્રણેયને ઘોડિયામાં સુવડાવી અનસુયા તો રમાડે છે. અત્રિ ઋષિ આવ્યા તો જોયું કે આંગણામાં 3 ઘોડિયા છે અને ત્રણેય ઘોડિયામાં 3 બાળકો સૂઈ રહ્યા છે. આખી લીલા સમજી ગયા. એ તો પ્રસન્ન છે. ત્રણેય દેવીઓ મૂંઝાણી, અમારા સ્વામીઓ ઘરે પાછા નથી આવ્યા. એ ત્રણેય દેવીઓ નારદ પાસે આવી. નારદે કીધું કે જાઓ, જેની કસોટી કરવા ગયા હતા ત્યાં તમારા પતિ છે. ત્રણેય દેવીઓ આવે છે, અનસુયાને પ્રણામ કરીને કહે છે કે અમને અમારા પતિ પાછા આપો. અનસુયા માતા કહે છે કે જો, અચ્છા, કથા એવું છે કે જ્યારે ત્રણેય દેવીઓ આવે ને ત્યારે અનસુયા વારા ફરતી ત્રણેય બાળકોને ધવરાવી રહ્યા છે, દૂધ પીવડાવી રહ્યા છે. આ કેવી મહાસતી હશે જે બ્રહ્મા, વિષ્ણુ, મહેશને દૂધ પીવડાવે છે. પેલા ત્રણેય દેવીઓ કહે છે કે અમને અમારા પતિ પાછા આપો. તો કે ઘોડિયામાં સૂતા છે, પોતપોતાના પતિને ઓળખી લો. હવે ત્રણેય એક સરખા બાળકો લાગે. ત્રણેય દેવીઓ મૂંઝાણી. હવે દેવી કહે છે કે થોડુંક મને કામ કરાવો, પુત્રવધુ છો ને, મારા પુત્રોની પત્નીઓ છો. આ ત્રણેય દેવીઓએ પાણી ભર્યું, આંગણું સાફ કર્યું, રસોઈ બનાવી. તમે જુઓ આ અત્રિ અને અનસુયાનું તપ જુઓ કે જેના ઘરમાં 3 ભગવતીઓ પુત્રવધુ બનીને કામ કરે છે. એ પછી ત્રણેય હાથ જોડીને કીધું કે હવે અમને અમારા સ્વામી પાછા આપો. કથા છે કે અનસુયાએ અંજલિ છાંટી, ત્રણેય દેવતાઓ પાછા પોતાના મૂળ સ્વરૂપમાં આવ્યા. અને પછી કથા છે કે ત્રણેય દેવતાઓનું સ્વરૂપ સંમિલિત થયું અને દત્ત ભગવાન, દત્તાત્રેય ભગવાનની ઉત્પત્તિ થઈ. એટલે દત્તાત્રેય ભગવાનના માતા પિતા અત્રિ અને અનસુયા. આ અનસુયાના આશ્રમમાં રામ, લક્ષ્મણ અને જાનકી આવ્યા છે. તુલસીદાસજી લખે છે કે સીતાને પતિવ્રતા ધર્મ વિશે અનસુયાએ અદ્ભુત, અને રામાયણનો એ સૌથી અદ્ભુત એ ઉપદેશ છે કે પતિવ્રતા ધર્મ વિશે અનસુયા એને સમજાવી રહી છે સીતાને. ઋષિમુનિને પ્રણામ કરે છે અને કહે છે કે અમને આજ્ઞા આપો.
સીતા અનસૂયાને કહેશે કે મને એવા આશીર્વાદ આપો હે મહાસતી કે હું મારા પતિવ્રતા ધર્મનું પાલન કરી શકું. અને અનસૂયાને એને આશીર્વાદ આપીને કહેશે કે હે સીતા, જગતમાં જ્યાં જ્યાં પતિવ્રતા ધર્મનું નામ આવશે ત્યાં તું પહેલી સૌને યાદ આવીશ, એવા મારા તને આશીર્વાદ છે. રામ, લક્ષ્મણ અને જાનકી અત્રિ અનસૂયાને મળીને આગળના પથ ઉપર નીકળ્યા છે. આ કથામાં, આ પ્રકરણમાં સૌથી અગત્યનું એ છે કે પ્રતિજ્ઞા મોટી છે કે પ્રેમ મોટો છે. રામની પ્રતિજ્ઞા મોટી હતી કે ભરતનો પ્રેમ મોટો હતો. ત્યાગ તો બંને કર્યો છે. રામે રાજનો ત્યાગ કરી 14 વર્ષનો વનવાસ સ્વીકાર્યો છે, અને ભરતે ત્યાગ કર્યો છે મોહનો, રાજ સિંહાસનનો, અને એ પણ તપસ્વી બની નંદીગ્રામ આશ્રમમાં બિરાજ્યા છે. એટલે આ જગતમાં જેટલું ચિત્રકૂટ મહાન છે એટલું નંદીગ્રામ મહાન છે. જેટલા રામ મહાન છે એટલા ભરત મહાન છે. ભાઈઓનો આ પ્રેમ દુર્લભ છે જે રામાયણ સાચવીને બેઠી છે. આગળના પ્રકરણમાં રામના એ દિવ્ય વનવાસની વાત કરવાના છીએ. રામાયણનો સૌથી પીડાદાયી પ્રસંગ એ સીતારામના વિરહની વાત પણ આપણે કરવાના છીએ. આપણે સાંભળી રહ્યા છીએ સંપૂર્ણ રામાયણ જલસો પર. હું છું રામ મોરી. સંપૂર્ણ રામાયણ ભગવાન રામની મહાગાથા. કણ